कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे राम राम हरे बोलिए श्री भागवत भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। श्री द्वारिकाधीश की जय। श्री चकमुखिया हनुमान जी महाराज महाराज की जय। श्री रामचंद्र भगवान की जय। सत्य सनातन धर्म की जय। सद्गुरु देव की जय। ओ नमः पार्वती पतये हर हर महादेव हर। परीक्षित उवाच अहो अद्य वयं ब्रह्मन् सत्सेव्या क्षत्रबन्धवः कृपया तिथिरूपेण भवद्भिस्तीर्थकाकृताः येषां संस्मरणात् पुंसां सद्यं शुद्ध्यन्ति वै गृहाः किं पुनर्दर्शनस्पर्श पादशौचासनादिभिः अतः पृच्छामि संसिद्धि योगिनां परमं गुरुं पुरुषस्येह यत्कार्यं म्रियमाणस्य सर्वथा। जय जय श्रीमद्भागवते प्रथमस्कन्धः श्रीकृष्णार्पणमस्तु। श्री गोवर्धननाथ की जय। अथ द्वितीयस्कन्धः श्रीशुक उवाच वरीयानेशते प्रश्नः कृतो लोकहितन्नृपः आत्मवित्सम्मतः पुंसां श्रोतव्यादिषु यः परः श्रोतव्यादिनिराजेन्द्र नृणां सन्ति सहस्रशः
अपश्यतामात्मतत्त्वं गृहेषु गृहमेधिनां। संशयात्मक बुद्धि लई अने परीक्षित श्राप ने पामी गंगा ने तट अनशन व्रत लईने बैठा छे। वहां शुकाचार्य का सहज आगमन परीक्षित की अपनी मनोवस्था और भक्ति की जो बुभुक्षा है उसे जागृत करने हेतु स्वयं शुकाचार्य आज गंगा के तट को पवित्र करने आए। एक गंगा वही रही छे, बीजी वहेवा जई रही छे। सुखदेवजी महाराज नु सानिध्य मिळ्યું, शुकाचार्यની પૂજા કરી, આસન આપીને બેસાડ્યા છે। શાસ્ત્ર સંહિતા અને પુરાણ એનો નિયમ એવો છે, મહત્વ ખૂબ છે। એટલા માટે તો જોજો આપણે જ્યારે પોથી યાત્રા આરંભીએ ત્યારે પણ પોથીજીનું વાતે ગાતે સન્માન અને સ્વાગત કરીને આપણે વિરાજીએ છીએ। આ ગ્રંથ અમૂલ્ય છે, એનું કોઈ મૂલ્ય નથી। એટલા માટે તો એને મસ્તક પર પધરાવી અને વાતે ગાતે આવીએ છીએ, બાકી કાખમાં મૂકીને નવી આવી। વિશિષ્ટ પ્રયાસ ભકાણી પરિવારનો અને વાલજી દાદા જેવું, માવજી દાદા જેવું સંસ્કારોનું સિંચન કરી અને જેને સંસ્કૃત કર્યા છે એવા પરિવારના સદસ્યશ્રીઓ, આપને જોઉં છું એટલે ખૂબ પ્રસન્ન થાઉં છું। વિશેષતઃ આપની સેવા, આપની પ્રવૃત્તિ અને સેવાકીય પ્રવૃત્તિ દ્વારા સમાજને જે તમે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે એ વંદનીય છે। 2 દિવસ પૂર્વે જ આપણા સૂત્રધાર રજનીભાઈ એક બહુ સરસ વાત કરતા કે અમને બ્રાહ્મણોનું સાનિધ્ય મળ્યું છે પેપરલા, જેથી અમારા સંસ્કારો જાગૃત થયા છે, વધ્યા છે। અને બ્રાહ્મણોનું સાનિધ્ય મળ્યું એટલે સંસ્કારો જાગૃત થાય જ વાલા, કેમ કે જ્યાં હવારે જાગી અને ભગવાનનું સ્મરણ થતું હોય, જ્યાં ટંકોરીના નાદ થતા હોય ને ત્યાં ટીવી શરૂ કરવાની આપણી ભાવના નથી। જ્યાં યજ્ઞના ધુમાડાઓ થતા હોય ત્યાં ધૂમ્રપાનના ધુમાડાઓ કરવાની આપણને ઈચ્છા નથી। જ્યાં હરિરસ પીવાતો હોય ત્યાં જેવું તેવું પીવાની આપણી ઈચ્છા નથી। એટલે તો કીધું છે કે બ્રાહ્મણો મારો મુખ છે। બ્રાહ્મણો સે મુખમાસિદ્બાહુરાજન્ય કૃતઃ પૂરુ તદસ્ય જદ્વેષ્ય પદ્ભ્યાંગ શુદ્રો અજાયત। વિરાટ પુરુષની જે સ્તુતિ છે વેદ દ્વારા, જેને પુરુષ સુક્ત કહ્યું છે, એમાં બ્રાહ્મણોને મુખ કહ્યા છે। તો આવો તૃતીય દિવસમાં મંગલ પ્રવેશ કરતા પૂર્વ આપ સૌના હૃદયસ્થ પ્રભુના ચરણમાં ભાવસભર મારા વંદન। સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય સ્વામિનારાયણ, જય દ્વારિકાધીશ। તૃતીય દિવસના મંગલ પ્રવેશ કરીએ। આજ હવે શુકાચાર્યની ગંભીર વાણી આજથી શરૂ થાય છે। બોલો, સુખદેવજી મહારાજ સુધી પહોંચવા 2 દી લાગ્યા, તો કૃષ્ણ સુધી પહોંચવા 4 દી તો લાગે। અને પછી કૃષ્ણનું સાનિધ્ય મળ્યું એટલે પછી ગંભીરતા છૂટે। હા, શુકાચાર્ય છે ત્યાં સુધી ગંભીરતા હૃદયમાં રહેશે, વર્તનમાં રહેશે, પ્રવચનમાં રહેશે, કથાના સત્રમાં રહેશે। શા માટે? યોગીનામ પરમમ ગુરુમ, યોગીઓના ગુરુ છે શુકાચાર્ય માટે। તો વાલજી દાદા
ની દિવ્ય ચેતનાની સ્મૃતિના આધારે પૂજ્ય બા શ્રી હરિબાના વાત્સલ્ય મૂર્તિ ખોળામાં બેસી અને વકાણી પરિવારના સમસ્ત પિતૃઓની સ્મૃતિ ચેતના, વડીલોનો આશીર્વાદ, નાનાઓની પ્રસન્નતા અને સમવયસ્કની દિવ્યતા અને ભવ્યતાનો અનુભવ કરી તૃતીય દિવસનો મંગલ સત્ર શુક અને પરીક્ષિતના સંવાદને આરંભી રહ્યો છું. પરીક્ષિત રાજાએ ખૂબ ઉત્તમ પ્રશ્નો કર્યા છે, પણ આ પરીક્ષિતના નિજ પ્રશ્નો નથી, આપણા બધાના પ્રશ્નો છે. અહો અદ્ય વયમ બ્રહ્મન સત્સેવ્યા ક્ષત્રબંધવઃ કૃપયા તિથિ રૂપેણ ભવદ્ભિસ્તીર્થિકા કૃતાઃ. હે પ્રભુ, મારી જવાની તિથિ નક્કી થઈ છે. મને આજથી 7 દિવસ મળ્યા છે. 7મે દિવસે મારું તક્ષક સર્પના દંશથી મૃત્યુ છે. મારું મૃત્યુ સુધરે, મારું મૃત્યુ મંગલ બને માટે ઋષિઓની દિવ્ય અને મંગલ ભાવના મને તમારું સાનિધ્ય પાવા તત્પર બની છે, સહજ બની છે. આપનું સાનિધ્ય મને પ્રાપ્ત થયું છે. મારી તિથિ તો નક્કી થઈ, પણ આપ અતિથિના રૂપમાં આવ્યા મારો ઉદ્ધાર કરવા. કૃપયા તિથિ રૂપેણ ભવદ્ભિસ્તીર્થિકા કૃતા. અને તમે આવ્યા એટલે આ તીર્થ પણ મંગલ બન્યું છે, તીર્થ પણ પવિત્ર બન્યું છે. ગુરુજી પાસે જ્ઞાન લેવા જવું હોય ને તો 3 શિખામણ. પેલું નત્વા એટલે નમસ્કાર કરવા, નમન કરવા. પેલું ગત્વા, બીજું નત્વા અને ત્રીજું દત્વા. આ 3 વ્યાખ્યા સંસ્કૃત સાહિત્યમાં બતાવી છે. આપણે ગુરુજી પાસે જવાય, ગુરુજીને આપણા ઘરે બોલાવાય, એને કહેવાય કે ગુરુજી જરાક પ્રશ્ન મૂંઝવાય છે, સમજાતું નથી, આવો મારા ઘરે પધારો. શિક્ષા માટે વિદ્યાર્થીને સ્વયં નિશાળે જવું પડે છે, કઈ શિક્ષક એને ઘરે ભણાવવાના. એમ વહેતી ગંગા ભાગીરથીની, અને ભાગીરથીના પ્રવાહમાં ભાગવતી પ્રવાહ શરૂ થઈ રહ્યો છે. જેનું સ્મરણ કરવાથી સદ્ય શુદ્ધિની પ્રાપ્તિ થાય છે, અથવા તો શુદ્ધ થઈએ છીએ. એનું દર્શન, સ્પર્શ કે અનુભવ એ જીવનને કેટલો દિવ્ય બનાવે છે. અને તમારું સાનિધ્ય મને પ્રાપ્ત થયું, મારા હૃદયમાં તમારા પ્રત્યેનો દિવ્ય ભાવ આવ્યો, એટલે હવે અતઃ પૃચ્છામિ સંસિદ્ધિ, એટલે હવે તમને પૂછું છું. યોગિનામ પરમમ ગુરુમ. હે યોગીઓના પરમ ગુરુ, પુરુષસ્ય યત્કાર્ય મ્રિયમાણસ્ય સર્વથા. જે મનુષ્યનું મૃત્યુ નજીક હોય, જે મનુષ્યનો અંત નજીક હોય, એને કરવાના કર્મોનું નિરૂપણ કરો. શુકાચાર્ય મહારાજ અત્યાર સુધી મૌન હતા, પણ દ્વિતીય સ્કંદથી શુકાચાર્ય પોતાના પ્રવચનનો આરંભ કરે છે. પરીક્ષિતને કહે છે, રાજા, તારો પ્રશ્ન દિવ્ય છે. વર્યાનેશ તે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપઃ આત્મવિદ સંમતઃ પુંસા શ્રોતવ્યાદિષુ યઃ પરઃ. શ્રોતવ્યાદીનિ રાજેન્દ્ર નૃણામ સંતિ સહસ્રશઃ અપશ્યતામાત્મદત્તમ ગૃહેષુ ગૃહમેદિના. પણ જેવો પ્રશ્ન તારો છે ને રાજા, એવો પ્રશ્ન પ્રત્યેક નાગરિકનો હોવો જોઈએ. મનુષ્યનું જીવન માત્ર આહાર, નિદ્રા, ભય, મૈથુન આ બધાયમાં જ જાય છે. ધર્મ એમાં વિશેષ છે. ધર્મની દૃષ્ટિ કોઈના પ્રત્યે નથી, અથવા તો કોઈને ધર્મ પ્રત્યે લક્ષ્ય નથી પોતાનું. જ્યાં સુધી ધર્મ પ્રત્યેનું આપણું લક્ષ્ય નહીં હોય ત્યાં સુધી આપણું કલ્યાણ નહીં થાય. મહાપ્રયત્ન કરી સદગુરુ આપણને ઉપદેશવાનું પ્રયોજન કરશે, છતાં પણ આપણે એ ઉપદેશોને ગ્રહણ નહીં કરીશું. રાત્રિ નિદ્રામાં જશે, દિવસ કામમાં જશે, તો ભગવાનનું ભજન ક્યારે થશે? અને રાજા, માણસ જાણે છે કે એક દિવસ મારું મૃત્યુ નક્કી છે, છતાં એને મૃત્યુનો ભય નથી. અને એમ જ છે જાણે અમરપાટો લઈને આવ્યા છે, કઈ થવાનું નથી. અપશ્યતામ આત્મતત્વમ જોવે છે, છતાંય ન જોયા જેવું કરે છે. દેહાપત્ય કલત્રાદિ સ્વાત્મસૈન્યેશ્વ સત્વપી તેષામ પ્રમત્તો નિધનમ પશ્યન્નપી ન પશ્યતિ. બીજા માણસોને મરતા જુએ છે, મૃત્યુ પામતા જુએ છે, છતાં એને પોતાના મૃત્યુનો ભય નથી.
ભય ભૂલીને જીવે છે એટલે પાપ વધારે કરે છે. પણ હંમેશા ભયને યાદ રાખીને જીવન જીવજો એટલે પાપ નહીં થાય, પાપ અટકી જશે. આપણને ભય નથી એટલે શાસ્ત્રમાં સંતો દ્વારા આપણને વૈશેષિક થોડા ભય બતાવ્યા છે. અને પરીક્ષિત રાજાના જ 7 દિવસ હતા એમ કે થોડું નક્કી છે, આપણા 7 જ છે. આપણને ખબર છે કે આપણો ગુરુવાર હશે કે શુક્રવાર. શાળામાં ભણતા ત્યારે શિક્ષક બોલાવતા ને એમ કે રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ, પાંચમો છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે 7મો છેલ્લો વાર ગણા, આમ એક અઠવાડિયું 7 વાર થાય. રવિ પછી ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ, પાંચમો છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે 7મો છેલ્લો વાર ગણા, આમ એક અઠવાડિયું 7 વાર. આવું છે રવિ પછી તો હોમ ને ત્રીજો મંગળવાર ને ચોથો બુધ ને ગુરુ, પાંચમો ને છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે 7મો છેલ્લો વાર ગણાય. હવે વિચારો વાર કેટલા? 7. તો હતવાડિયું કહેવાવું જોઈએ, પણ શું કહેવાય છે? અઠવાડિયું. વાર 7 છતાંય કહેવાય છે અઠવાડિયું. આનો અર્થ એ છે 8મો વાર હશે ને કઈ? 8મો વાર કયો ખબર છે કોઈને? બબે દીતી કથા સાંભળો છો. 8મો વાર કયો? ચલો આજે એ સેશન, આજે પ્રશ્નો વાળો. ચાલો હું કહી દઉં છું, યાદ રાખજો. 8મો વાર એટલે મારો ને તમારો વ્યવહાર. વ્યવહાર કેવો છે આપણો એકબીજાનો પરસ્પરનો વ્યવહાર છે ને, એ વ્યવહાર જ એ 8મો વાર છે. અને વ્યવહાર સુધર્યો એટલે હાથે હાથ આપોઆપ સુધરી જશે. એક એક વાર આપણને એક એક સમજૂતી આપે છે. જો આપણા સંતોની દ્રષ્ટિએ આપણે વારને ગણીએ તો પેલો આવે રવિવાર. રવિ એટલે સૂર્ય. સૂર્ય જેમ તપતા શીખશો, સૂર્યની જેમ તપશો, તો ચંદ્ર કહેતા સોમવાર. સોમવાર એટલે ચંદ્ર. ચંદ્ર જેવી શીતળતા જીવનમાં આવશે. અને ચંદ્ર જેવી શીતળતા જેના જીવનમાં આવી એનું જ મંગળ થાય. બાકી તપેલા હોય ને એનું મંગળ ન થાય. ઘણા ના તો સ્વભાવ કઈ હોય લવિંગિયા મરચા જેવા, ધકતા જોઈ ગમે ત્યારે પૂછો. આપણે કઈ બેઠા છો તો કે લે તું કેતો ઉભો ના, બેહી રે વાલા, તને ઉભો નથી કરવો, બેહી જાય. પછી પૂછીએ કે આ છોકરા તમારા? તો કે જોતા તું લઈ જાય. પૂછાતું નથી. આપણને એમ જ થાય મળે ને આમાં તો એમ થાય કે ચૂલામાં સીધા આવતા હશે. એટલા તપેલા તપે છે, ક્રોધ રાખે છે, એને શીતળતા નથી મળતી. પણ સૂર્યની જેમ તપી જાણો. પોતે તપો અને બીજાને શાંતિ આપો, બીજાને સાંત્વના આપો, બીજાને પ્રકાશ આપો. તો ચંદ્ર કહેતા ચંદ્ર જેવી શીતળતા મળશે. અને ચંદ્ર જેવી શીતળતા મળી પછી આપણું મંગળ થશે. અને મંગળ થાય ને પછી આવે બુધવાર. બુધવાર એટલે બુદ્ધિનો વાર. પછી બુદ્ધિ આવે. બાકી જેનો ચંદ્ર નિર્બળ એને પછી બુદ્ધિ આવતી નથી. કોકની બુદ્ધિ હાલી જાય, કોકની બુદ્ધિ જીવન જીવી જાય, કોકનું ચાવેલું ચાવે. અને બુદ્ધિ જો સુબુદ્ધિ બનશે તો જ ગુરુવાર કહેતા કે ગુરુ મળશે અને જીવનમાં ગુરુ આવશે. બાકી જેની બુદ્ધિ શુદ્ધ નથી એને ગુરુ નથી મળતા. અને ગુરુ છે ને ગોતવા ન જશો. ગુરુ ગોતવા જશો તો ગોથા ખાશો. પછી તમારી ઈચ્છા કે તમારી મનોકામના પૂરી ન થાય એટલે એમ થાય કે હવે આની કંઠી ક્યાં પહેરી, આની કંઠી પહેરીને પછી કઈ કલ્યાણ નથી, એટલે વળી એ કંઠી કાઢીને વળી બીજી ઠપકારી. 3 વસ્તુ ક્યારેય ન બદલવી: મંત્ર, માળા અને ગુરુ. મંત્ર, તમને જે મંત્ર તમારા હૃદયમાં સ્પર્શ કરી જાય એ મંત્રનું રટણ સતત શરૂ રાખો. માળા એક જ રાખવાની અને ગુરુ પણ એક. એટલે માળામાં પાછો આસન આવી ગયો. અને ઘણા લોકો એટલા બધા ભાગશાળી હોય છે કે જે આસન ઉપર બેસીને પૂજા કરે એ આસન મેલું ઘેલું થઈ ગયું હોય, મેલું ઘાણ થઈ ગયું હોય તો એને ધોવે નહીં. એટલે એના આસન્યા જોઈએ, પૂછીએ કેમ આમ,
તો કે મહારાજ જે કઈ જપ તપ કરે એનું પુણ્ય વયું જાય ને, લે એ કઈ થોડો મેલ છે, પુણ્ય મેલ છે. અને પુણ્યરૂપી મેલ હશે તો એને તમારે ધોવું તો પડશે જ. એમાં પ્રસ્થાન કરે છે. અર્જુન પણ ભગવાન કૃષ્ણની હારી ગયા છે. પ્રભુ દ્વારિકા પધાર્યા. દ્વારિકાના નાગરિકોએ ભગવાનનું સ્વાગત સત્કાર કર્યું છે. દ્વારિકાનાથના આગમને કરી સમગ્ર દ્વારિકાને એક નવ દુલ્હનની જેમ શણગારવામાં આવી. સમય વ્યતીત થયો છે. ઉત્તરાના ઉદરમાં જે શિશુનું રક્ષણ ભગવાન કૃષ્ણે કર્યું તે શિશુ સમય પ્રમાણે પ્રાપ્ત થયા છે. શિશુનું અવતરણ થયું. યુધિષ્ઠિર આદિ પાંડવો ખૂબ રાજી થયા છે. બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા. બ્રાહ્મણોએ આવી જાતકર્મ સંસ્કાર કરી અને બાળકના ભવિષ્ય કથન અને નામકરણ સંસ્કારનું કથન કર્યું. ભવિષ્ય કથન કરતા બ્રાહ્મણો કહેવા લાગ્યા, મહારાજ તમારો દીકરો દશરથી રામ જેવો સત્ય સંગી થશે. ભગવાન રામ જેવું કોઈ સત્યનો ઉપાસક નહીં. શિબી જેવો શરણાગત વત્સલ થશે. તમારો આ દીકરો યયાતિ રાજા જેવો ધાર્મિક થશે. રંતિદેવ જેવો ઉદાર થશે. અનેક રાજસૂય અશ્વમેધાદિ યજ્ઞ કરનારો થશે. પ્રયત્ન કરી અને જે તમારા પૂર્વજોની પરંપરા છે પરંપરાને યોગ્ય રીતે ચલાવનારો થશે. બંને અર્જુન એટલે કુંતી પુત્ર અને સહસ્ત્ર અર્જુન આ બંને જેવો બાણાવળી થશે. અનેક રાજસુ યજ્ઞ કરનારો થશે. અને પછી કીધું, પણ મહારાજ એક આ જ્યોતિષીનો નિયમ હોય. પેલા તમારી કુંડળી જોઈને બધું સારું સારું કહી દે. 2 બંગલાના માલિક થશો, ત્યાંથી સ્થળાંતર કરશો, ત્યાંથી સારી સંપત્તિ થશે. અને પછી કે કુંડળીમાં 8મે શનિ છે, રાહુની વક્ર દ્રષ્ટિ તમારા 3જા સ્થાને છે, એટલે હમણાં સંભાળજો, હાથ પગ ભાંગવાની સંભાવના છે. આ બધું પછી કે મને આવડતું નથી, કોઈ જોવડાવવા ના આવતું. આ તો ખાલી બધા કહેતા હોય એમ કીધા કે જ્યોતિષીનો નિયમ હોય. આખી કુંડળી જોઈને પછી અંતમે કીધું કે મહારાજ આનું એક લક્ષણ બરાબર નથી. કયું? શું? આનું 8મું મૃત્યુ સ્થાન જોતા એવું લાગે છે કે આ બ્રાહ્મણના શ્રાપને માધ્યમ બનાવીને મૃત્યુ પામશે. તક્ષક નામના સર્પના દંશથી તમારા બાળકનું મૃત્યુ થશે. તક્ષકાદાત્મનો મૃત્યુ દ્વિજપુત્રો ઉપસર્જિતાન. બ્રાહ્મણના દીકરાના શાપે કરી અને તક્ષક નામનો સર્પ તમારા દીકરાના મૃત્યુનું કારણ બનશે. પણ મહારાજ ચિંતા ન કરશો, કેમ કે તમારા દીકરાના મૃત્યુના સમયે કોઈ યોગીરાજ આવીને તમારા દીકરાને મુક્ત કરશે, એનો ઉદ્ધાર કરશે. અનેક સદગુણો હતા એટલે એક અવગુણને અવગણ્યો. કીધું કે મહારાજ આટલા બધા સદગુણોની વચ્ચે અવગુણ ઢકાય છે. અને તમે કીધું કે મારા દીકરામાં અનેક ચક્રવર્તી રાજા જેવા ચિહ્નો છે. આટલા સદગુણોની વચ્ચે કદાચ એકાદ દુર્ગુણ હોય તો એનો રંજ નથી. રાજા પરીક્ષિત અને વિષ્ણુરાત આવા 2 નામ થયા છે. પરીક્ષિત નામ એટલા માટે કેમ કે ગર્ભમાં બાળકની પરીક્ષા થઈ હતી એટલે, અને વિષ્ણુરાત એટલા માટે કેમ કે ભગવાન કૃષ્ણ જેવો શ્યામ વર્ણ એનો હતો. વિષ્ણુરાત અને પરીક્ષિત આવા બંને નામકરણ એ બાળકના થયા છે. સમય વ્યતીત થયો. વિદુરજી જે યાત્રા કરવા ગયા હતા, વિદુરજી યાત્રા કરીને પાછા આવે છે. યાત્રા કરીને પાછા આવેલા વિદુરજી જુએ છે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી હજી પાંડવોના ફેંકેલા કોળીએ જીવે છે. હજી વૈરાગ્ય લાગ્યો નથી. વૈરાગ્ય લાગે એ માટે ઉપદેશ કરે છે. કહે છે કે હે ધૃતરાષ્ટ્ર, જે પાંડવોને મારી નાખવા માટે તમે તત્પરતા અને તૈયારી કરેલી, તમારા પુત્રના આવેશમાં આવીને જે પાંડવોનો તમે તિરસ્કાર કરેલો, આજે એ જ પાંડવોના ફેંક્યા ટુકડે જીવતા તમને શરમ નથી આવતી? જો તમારામાં જરા પણ જો બુદ્ધિ જેવું હોય તો આ સંસારનો ત્યાગ કરીને હવે નીકળી જાઓ. 36 વર્ષથી વિદુરજી યાત્રા માટે ગયા હતા. પેલા ગાંધારી અને ધૃતરાષ્ટ્રને મળ્યા છે, એને ઉપદેશ કરાવ્યો અને ત્યાર પછી યુધિષ્ઠિરને મળવા જાય છે.
યુધિષ્ઠિરને મળ્યા એટલે યુધિષ્ઠિરે પૂછ્યું, કાકા 36 વર્ષ તમે ક્યાં ગયા, શું કર્યું, તમારી આજીવિકા કઈ રીતે ચાલી, એ બધું અમને સમજાવો. યમુના કિનારે ઉદ્ધવના મિલાપમાં જે સંવાદ થયો એ તમામ વાત કહી, પણ બે વાતને વિદુરજીએ છુપાવી છે. એક તો ભગવાનનું સ્વધામ ગમન અને બીજું યદુવંશ ક્ષય. આ બે વાત વિદુરજીએ પાંડવોને કીધી. ધૃતરાષ્ટ્રને વિદુરજી ઉપદેશ કર્યો. ધૃતરાષ્ટ્રને વિદુરના ઉપદેશે કરી અને વનગમનની ઈચ્છા થઈ. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી વિદુરજીના કથન અનુસાર વનમાં ચાલી નીકળ્યા. કહેવાય છે કે વનમાં ગયા પછી વનમાં આગ લાગીને એ આગમાં ધૃતરાષ્ટ્ર અને ગાંધારી બંને બળીને ભસ્મ થયા. વિદુરજી હરિનું ભજન કરવા લાગ્યા. હરિનું ભજન કરતા કરતા વિદુરજીએ પણ પ્રભુનું શરણ સ્વીકાર્યું છે. આ બાજુ સમય વ્યતીત થયો છે, ઘણો સમય વીત્યો. એક દિવસની વાત છે. યુધિષ્ઠિરનું મન ખિન્ન છે. યુધિષ્ઠિરના મનમાં કંઈક ચિંતાના વાદળો વલણના રૂપમાં વિસ્તૃત થયેલા છે. આજે કંઈ સમજાતું નથી. ભીમસેન યુધિષ્ઠિર મહારાજની હારે થયા છે. યુધિષ્ઠિર અને ભીમસેન બંને ભાઈઓ ચર્ચા કરે છે. ભાઈ, આજની આ પ્રકૃતિને જોતા મને એવું લાગે છે કે પ્રકૃતિ કોઈના વિયોગમાં રડી રહી છે. મને આજ અપશુકન વર્તાય છે, અનિષ્ટની શંકા થાય છે, હૃદયમાં ખૂબ મુંજારો થાય છે. આ બધી દિશાઓ મને ધૂંધળી હોય એવું લાગે છે. મંદિરમાં ગયો તો દેવતાઓની મૂર્તિને મેં નિસ્તેજ થયેલી જોઈ. ગૌશાળામાં ગયો, ગાયોની આંખમાંથી અશ્રુને બદલે લોહી વહેતું હતું. ભાઈ, મને લાગે છે કે આ અવની પરથી કોઈ મહાપુરુષનું ધરાવ વિદાયનું સૂચન થયું. ઘણા સમયથી અર્જુન દ્વારિકા ગયો છે, ત્યાંથી કોઈ સમાચાર નથી. અર્જુન હજી પાછો આવ્યો નથી. ભાઈ, મને અનિષ્ટ બહુ લાગે છે. જ્યાં બંને ભાઈઓ ચર્ચા કરતા હતા એ જ સમયે અર્જુન નિસ્તેજ બનીને આવે છે. દ્વારિકાથી રથ લઈને આવેલા અર્જુન રથ પરથી ઉતરીને યુધિષ્ઠિર ભાઈના ચરણમાં નમ્યા છે. હૃદયમાં ખૂબ મુંજારો છે. વસ્ત્ર ફાટ્યા છે, હાથમાં ગાંડીવ નથી, મુખ નિસ્તેજ બન્યું છે, મસ્તક પર મુગટ નથી. યુધિષ્ઠિરે અર્જુનની આ દશાને જોઈ અને ઉભો કર્યો. અર્જુનને ઉભો કરીને કીધું કે હે અર્જુન, શું થયું છે? તું વીર અને વીરની આ દશા? શું અર્જુન બ્રાહ્મણોને જમાડ્યા વગર તું આવ્યો છે? શું અર્જુન જેનું રક્ષણ કરવા યોગ્ય હતો એનું રક્ષણ કર્યા વગર રહ્યો છે? અધર્મના માર્ગે ચાલીને આવ્યો છે? તારું ગાંડીવ ક્યાં છે? તારું તેજ ક્યાં છે? તો આટલો નિસ્તેજ કેમ વાસે છે? ભાઈ, તું દ્વારિકાથી આવ્યો છે, મને બતાવ. દ્વારિકામાં વસુદેવ અને દેવકી આનંદમાં તો છે. ઉગ્રસેનજી મહારાજ કુશળતાએ તો બિરાજે છે. પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, ચારુદેશન, ગદ, સાંબ બધા કુશળ તો છે. અને અર્જુન, જેના વગર તારું જીવન શક્ય નથી, ભગવાન કૃષ્ણ કુશળ તો છે. જ્યાં એક એક નામ લઈ લઈ અને બધાયનો પરિચય પૂછ્યો એ સમયે અર્જુનની આંખ, હૃદયમાં ધરબાયેલું રુદન, આંખના અશ્રુને મુખનો રાગ બનીને વહેવા માંડ્યો. ભાઈ, તમે જેના જેના નામ લઈ લઈને મને કુશળતા પૂછો છો, આ જેનામાંથી એક પણ જીવિત નથી. ભગવાન કૃષ્ણએ પોતાના જ વંશને, પોતાના જ પરિવારને સમજાવવા માટેનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ કોઈ ભગવાનનું માન્યા નહીં. અંતે ભગવાને પ્રભાસ ક્ષેત્રમાં જઈ અને પોતાના જ વંશનો નાશ કર્યો છે. પીપળાની નીચે બેસી પગ પર પગ ચડાવી હરીને જરા નામના પારધીએ પોતાના બાણથી વિંધ્યા છે.
હું જ્યારે આવી રહ્યો હતો ત્યારે મને કૃષ્ણે એક જવાબદારી સોંપીને કીધેલું કે અર્જુન, મારી પત્નીઓને લઈને તું હસ્તિનાપુર જજે. હું ભગવાનની પત્નીઓને લઈને આવી રહ્યો હતો, માર્ગમાં મને કાબાવે લૂંટી લીધો. આ એ જ ગાંડીવ છે ભાઈ, જે ગાંડીવનો ટંકાર કરતો શત્રુઓની પત્નીઓના ગર્ભ પતિત થઈ જતા. આજે એ જ ગાંડીવ મારા હાથમાં હતું, પણ એ ગાંડીવ ચાલી ન શક્યું. જે કૃષ્ણ મારું બળ હતા, જે કૃષ્ણ મારું તેજ હતા, આજે મારા શ્રી હરિથી હું વિમુખ થયો છું, વિહોણો થયો. ભગવાને સોંપેલી પત્નીઓની રક્ષાની જવાબદારી હું સ્વીકારી નથી. અર્જુન જેવો મહાપરાક્રમી અને સામર્થ્યને ધરનારો આજ હાર્યો છું ભાઈ. આજે હૃદય બહુ મજા છે. વંચિતોહમ મહારાજ બંધુના હરિણા બંધુરૂપિણા येन मे परतं तेजो देव विस्मापनं महत् यस्य क्षणवियोगेन लोको प्रियदर्शनम् उक्थेन रहितो येषः मृतत प्रोच्यते यथा समय समय बलवान है नहीं पुरुष बलवान काबे अर्जुन लूटियो वो ही धनुष वो ही बाण काबे अर्जुन लूटियो वो ही धनुष वो ही बाण. भाई મારા હાથમાં એ જ ધનુષ્ય હતું, ગાંડીવ. આજ ગાંડીવ ચાલે છે. પાંડવોએ ભગવાન કૃષ્ણના સ્વધામ ગમનનું સૂચન સાંભળ્યું. હૃદયમાં ખૂબ મૂંઝારો થયો. હવે રાજ્યની ચિંતા નથી, કેમ કે રાજા પરીક્ષિતને ઉત્તર તનયા ઈરાવતી સાથે પરણાવ્યા છે. એ ઉત્તર તનયા ઈરાવતી દ્વારા રાજા પરીક્ષિતને જન્મે જે આદિ 4 સંતાનો થયા છે. રાજા પરીક્ષિતના મસ્તકે રાજ્યની જવાબદારીનો ભાર સોંપીને પાંડવો હિમાલય હાડ ગાળવા ચાલી નીકળ્યા છે. કહેવાય છે કે છેલ્લે પાંડુકેશ્વરમાં ભગવાન શિવજીની પૂજા કરી અને સ્વર્ગારોહણના માર્ગે પાંડવો ચાલી નીકળ્યા છે. આ બાજુ પાંડવોના સ્વર્ગારોહણના સમાચારને સાંભળી વિદુરજી મહારાજે પણ પ્રભાસ ક્ષેત્રમાં જ પોતાના દેહનો ત્યાગ કર્યો છે. પાંડવો હિમાલય હાડ કાઢવા ચાલી નીકળ્યા. એમાં કહેવાય છે કે યુધિષ્ઠિર મહારાજ સિવાય કોઈ સદે સ્વર્ગે પહોંચી શક્યું નથી. પહેલું પતન થયું છે નકુળનું, કેમ કે નકુળને પોતાના રૂપનું અભિમાન હતું. બીજું પતન થયું છે સહદેવનું, કેમ કે સહદેવને પોતાના જ્ઞાનનું અભિમાન હતું. ત્રીજું પતન થયું છે ભીમસેનનું, કેમ કે ભીમસેનને પોતાના બળનું અભિમાન હતું. ચોથું પતન થયું છે દ્રૌપદીનું, કેમ કે દ્રૌપદી પરિણ્યાતા 5 પાંડવોને, પણ એનો વિશેષ પ્રેમ અર્જુન ઉપર હતો. પક્ષપાતી પ્રેમ હતો ને, એટલે પહેલું પતન દ્રૌપદી, પછી પતન થયું છે અર્જુન. યુધિષ્ઠિર મહારાજ અને સાથે કહેવાય છે કે એક કાળા વર્ણનું કૂતરું એ સ્વર્ગે ગયું છે. વિદુર અને યુધિષ્ઠિર બંને ધર્મરાજના અંશ અને અંશાવતાર હતા. આ બાજુ રાજા પરીક્ષિતને હસ્તિનાપુરનો કારોબાર એના શિરે આવ્યો હતો, એટલે રાજા પરીક્ષિત હસ્તિનાપુરના કારોબારને સ્વીકારી અને પોતાના રાજ્યનું યથોગ્ય પાલન કરવા લાગ્યા. એક સમયની વાત છે, રાજા પરીક્ષિતને થયું કે ચાલ દિગ્વિજય માટે નીકળું. રાજા પરીક્ષિત દિગ્વિજય માટે નીકળે છે. દિગ્વિજય માટે નીકળેલા રાજા પરીક્ષિતે એક ઘટના જોઈ, જે ઘટનાએ રાજા પરીક્ષિતના હૃદયને દુઃખ પહોંચાડ્યું. ઘટના કંઈક એવી હતી કે રાજા પરીક્ષિત અશ્વ પર આરૂઢ થઈને નીકળ્યા હતા. એ સમયે એક ક્ષુદ્ર વર્ણનો રાજા એક ગાયને અને 3 પગ કપાયેલા બળદને મારી રહ્યો હતો લાકડી. 3 પગ કપાયેલો બળદ અને દુબળી પાતળી ગાય બંને રડી રહ્યા હતા.
રાજા પરીક્ષિતે આ ક્ષુદ્ર રાજાને આમ દંડ કરતા જોઈ ધનુષ્ય પર બાણ ચડાવીને કીધું કે જ્યાં સુધી રાજા પરીક્ષિતનું રાજ્ય છે ત્યાં સુધી હે મૂર્ખ અને દુષ્ટ રાજા, તું મારી પ્રજા પર પ્રહાર કરીશ? કોણ છે તું? તારો પરિચય આપ, અન્યથા તારો વધ કરી નાખીશ. જ્યાં વધ કરવાની વાત કરી એ સમયે બંનેને મારવાનું છોડી રાજા પરીક્ષિતના પગ પકડ્યા. અને રાજાઓ શરણાગત વત્સલ હોય છે, અને એમાં આ પાંડવ કુળ, એટલે પાંડવ કુળને કઈ શરણાગતિનું સ્વીકારવું ન પડે. જેના કુળમાં અર્જુન, ભીમ, સહદેવ, નકુળ જેવા મહાન વ્યક્તિત્વ થયા હોય એના કુળમાં કઈ ઓછા ઉતરે એવા સંતાનો નથી. એ સમયે ક્ષુદ્ર રાજાએ રાજા પરીક્ષિતના ચરણ પકડ્યા અને કીધું કે મહારાજ, તમે મને સામાન્ય એક ક્ષુદ્ર રાજા સમજો છો, પણ હકીકતમાં હું ક્ષુદ્ર રાજા નથી, તો હું કળિયુગ છું. મારું નામ કળિયુગ છે. આ 3 પગ કપાયેલો બળદ જે છે ને, 3 પગ કપાયેલો બળદ નથી, પણ ધર્મ છે. ધર્મના 4 ચરણ: સત્ય, તપ, દયા અને દાન. એમાં સતયુગમાં 4 ચરણે ધર્મ ઉભો હતો. પછી આવ્યો ત્રેતા. ત્રેતામાં 3 પગે ધર્મ ઉભો હતો, 1 પગ કપાયો. પછી આવ્યો દ્વાપર. દ્વાપરમાં 2 પગે ધર્મ ઉભો હતો. અત્યારે કળિયુગ છે, કળિયુગમાં 1 જ પગે ધર્મ ઉભો છે. એટલે જોજો, શિવજીનું મંદિર હોય ને, તો શિવજીના મંદિરે તમે દર્શન કરવા જાઓ તો નંદી મહારાજ છે ને 4 પગે ક્યાંય ઊભા નહીં હોય, 1 જ પગ ઊભા છે, બાકી 3 પગ પોતાની તરફ વાળી લીધા છે. આનો અર્થ એ કે કળિયુગમાં 1 જ ધર્મ ટક્યો છે. કેમ કે સત્યનો ક્યારે લઈ નથી, એટલે સત્ય ટક્યું છે. સત્ય આજે પણ પ્રકાશમાં આવે. તમે ખોટું હોવાર બોલો, પણ 121 માં સાચું આવી જ જાય. સત્ય ટક્યું છે, એટલે સત્યના આધારે ધર્મ ટક્યું છે. રાજા પરીક્ષિતે કહ્યું કે તું કોણ છે? તો કહ્યું, મહારાજ હું કળિયુગ છું. શા માટે આવ્યો છે? મહારાજ હવે મારો સમય છે. ભગવાન કૃષ્ણના સ્વધામગમન પછી મારું શાસન આ પૃથ્વી પર આવશે, એવું મને સૂચન છે. રાજા પરીક્ષિતે કહ્યું, તારું શાસન ભલે આવ્યું, પણ જ્યાં સુધી એ પરીક્ષિત જીવે છે ત્યાં સુધી તારી તાકાત નથી કે તું મારા રાજ્યમાં શાસન કરી શકે. જ્યાં સુધી પરીક્ષિતના શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી તાકાત નથી. મહારાજ, મારામાં 100 દુર્ગુણ છે, 100 દુર્ગુણ છે, પણ એક સદગુણ છે. કયો? યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલૌકે શવ કીર્તના. મહારાજ, જે ફળ તપથી ન મળે, ન યોગથી મળે, ન સમાધિથી મળે, એ ફળ માત્ર ને માત્ર કીર્તનથી, ભગવાનનું નિષ્કામ કીર્તન, ભગવાનના સ્મરણથી, ભગવાનના જપથી, ભગવાનના કથાના શ્રવણથી એ ફળ પ્રાપ્ત થઈ જશે. પહેલાના સમયમાં ભગવાનને પ્રાપ્ત કરવા હજારો વર્ષ સુધી તપ કરવું પડતું ને, હવે એવું નહીં કરવું પડે. 3.5 દિવસ એક આસને બેસી ગયા, ભગવાનને દર્શન દેવા સ્વયં આવવું પડે. પણ 3.5 દી અખંડ, સવારે બેઠા સાંજે ઊભા થઈ ગયા, નમો નારાયણ કરીને, એમ નહીં, અખંડ 3.5 દિવસ. પછી ખાવાનું ભાન ન રહેવું જોઈએ, જળપાનનું ભાન ન રહેવું જોઈએ, તો બાકી 7 દિવસે મળે. અને 7 દી આપણે બેહી રહી એમ નથી, એટલે આ સંતોએ આપણી આવી વ્યવસ્થા કરી કથાનું માત્ર. એટલે કહેવાનો ભાવ એ છે કે જ્યાં ભાગવત છે ને ભાઈ, જ્યાં ભાગવત છે ત્યાં ભગવાન હોય જ નિત્ય. કેમ કે આ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે, તો ભગવાનનું વાંગમય સ્વરૂપ છે ને, આમાં ક્યાંક મારો નારાયણ બેઠો છે. કયા રૂપમાં એ આપણને કોઈને ખબર પણ હશે. ઓળખી લેજો બસ, જો સમજાય, જો ઓળખાય. હજી 6 દી, હવે આમ તો 5, આજે 6થો દિવસ, આમ હવે 5 દિવસ રહ્યા છે. જ્યાં ભાગવત હોય છે ત્યાં હરિ હોય જ છે, અને હરિને ઓળખવો જરૂરી છે. કાં તો આપણે એ દ્રષ્ટિ પ્રાપ્ત નથી કરીને, કાં એ દ્રષ્ટિ દેખાડવા વાળો આપણને મળ્યો નથી, બાકી હરિ દેખાય, હરિ મળે. રાજા પરીક્ષિતે વિચાર્યું કે આટલા બધા દુર્ગુણો ભલે રહ્યા, પણ આવો એક સદગુણ છે, એટલે મનુષ્યને બહુ પ્રયત્ન નહીં કરવો પડે, માત્ર ભગવાનનું નામ સ્મરણ કરશે નિષ્કપટ બની, તોય ભગવાન મળી જશે.
એટલે કળિયુગને માર્યો નહીં, પણ કીધું કે તારે જ્યાં ત્યાં નથી રખડવાનું, તો હું તને 4 સ્થાન આપું, એ 4 સ્થાનમાં તું રહે. એટલે જેને કળિયુગના પ્રભાવમાં આવવું હોય એ 4 સ્થાનમાં જાય, અને ન આવવું હોય 4 થી આગળ. આમ તો 5 છે, એ 5 થી આગળ રહ્યા તો કળિયુગની તાકાત નથી તમારો સ્પર્શ કરી શકે, પણ એ 5માં ભળ્યા એટલે ધર્મની તાકાત તમને બચાવી શકે. દ્યુતમ બાણમ સ્ત્રિયમ સુનાયત્રા ધર્મશ્ચતુર્વિધ. પેલું બતાવ્યું, જો કે આ ગામમાં તો કોઈ છે જ નહીં અને કેવા જેવું કોઈને છે જ નહીં, કેમ કે જ્યાં શ્રી હરિ સ્વયં આવ્યા હોય, જ્યાં સંતોનું સાનિધ્ય હોય, ત્યાં કઈ કેવાપણું ન હોય, પણ તમારા ટચમાં કોઈ આવે, તમારા સંપર્કમાં કોઈ આવે, અને એ જો આ 5માંથી એકાદ આ સ્થાનમાં હોય ને તો એનો હાથ પકડીને બહાર કાઢી નાખજો. તમે સાંભળ્યું છે એટલે તમારી જવાબદારી છે, એને બહાર કાઢજો. પેલું બતાવ્યું દ્યુતમ. દ્યુતમ એટલે જુગાર. આ જુગારમાં કળિયુગનો વાસ છે. એટલે જોજો, જુગારીઓ એવું કે સાચું બોલે એ જીતે નહીં, ખોટું બોલે ને કપટ કરે એને જ ફાવટ આવે. એમાં કળિયુગનો વાસ છે. જુગાર એમ તો માણસ ક્યારે બાધી પડે નક્કી નહીં, અને બાધીને શું કરી નાખે નક્કી. દાઉજી મહારાજ રૂકમણી હારે જુગારમાં બેઠા હતા. દાઉજી મહારાજ 3 વખત જીત્યા તો રૂકમણીઓ ખોટું જ બોલ્યો, અને પછી દાઉજી મહારાજનો મગજ ગયો અને એક ગુંગળ મારી નાખ્યો. જુગારમાં કળિયુગ. દ્યુતમ. પછી બીજું કીધું પાનમ. શરીરને ભક્તિનો, હરિનામનો, હરિસ્મરણનો, હરિચિંતનનો કે હરિકીર્તનનો નશો લાગે ને યોગ્ય છે, પણ જેવા તેવા પદાર્થ જે શરીરને ડોલાવતા હોય ને એવા પદાર્થના નશા આ જગતમાં જીવને દુખી કરનારા છે. દ્યુતમ પાનમ. બીજી કીધી મદિરા. આ મદિરામાં કલીનો વાસ છે. એટલે જોજો, જે મદિરાથી મદોન્મત થઈ ગયા હોય ને, ક્યારેક ક્યારેક એવું બ્રહ્મ જ્ઞાન આપણને કેવા મળે તો આપણને એમ થાય કે ઓહો, અને વ્યાસપીઠે બેહાડ્યો તો સારું પ્રવચન કરી શકે, આટલું બ્રહ્મ જ્ઞાન ત્યારે આવી જાય. પણ એનું ના હોય, પેલા નશાનું હોય. એ પીવાઈ ગયો ને પછી પત્નીના 2 ધબ્બા પડ્યા હોય ને પછી ઘરે ભાગ્યો હોય, અને આ બ્રહ્મ જ્ઞાન બોલતું. બીજું કીધું પાનમ. ત્રીજું કીધું સ્ત્રીયમ, વ્યભિચાર. જરૂરી નથી સર્વનો કામ સર્વત્ર વ્યાપ્ત જ હોય, નહીં. આપણા ઋષિમુનિઓએ આપણને લગ્ન સંસ્થા આપી છે. એ લગ્ન સંસ્થામાં પતિ પત્ની પરત્વે વફાદાર હોવી જોઈએ અને પતિ પત્ની પરત્વે વફાદાર હોવો જોઈએ. આ પરસ્પર એકબીજાને વિશ્વાસ ન હોય તો વિશ્વાસ વગરના દાંપત્ય નિશ્વાસ નાખે. લગ્ન થઈ 10-10 વર્ષ થયા હોય ને પતિને કયું શાક ભાવે છે એ પત્નીને ખબર ન પડે તો ધૂળ પડી એના જીવનમાં. લગ્નના 10 વર્ષ પછી પતિને એ ખબર ન પડે કે પત્નીને કયા રંગની સાડી ગમે તો ધૂળ પડી તમારા જીવનમાં. પતિ પત્નીના પરસ્પર વિશ્વાસો નથી હોતા માટે બીજા લાભ લઈ જતા હોય છે. યાદ રાખજો. પરસ્પર ભાવને કેળવજો. જે જવાબદારી તમને ભગવાને સોંપી છે અગ્નિની સાક્ષીએ, એ જવાબદારી સાથે ક્યારેય કપટ ન કરશો. જવાબદારી સાથે થયેલું કપટ તમારા જીવનને નરકમાં નાખવા પ્રેરિત કરે છે. અને નરકગામી થવું હોય તો આ બધા પાપ કરવાની છૂટ, અને ન થવું હોય તો આ બધામાંથી નીકળી જજો. સ્ત્રીયમ એટલે વ્યભિચાર. ચોથું કીધું સુના એટલે કતલખાનું. કતલખાનું એટલે જ્યાં પશુઓ કપાય છે જ ના. કતલખાના એ ઘણા છે, એક નથી. નવા નવા કતલખાના ઉભા થતા જ જાય છે. જાહેરમાં કોઈનું અપમાન કરો એ કતલખાનું છે. કેમ કે જીભમાં જે ઘા પડે ને, જીભમાં એ ઘાને રૂજાતા વાર ન લાગે, પણ જીભથી પડેલા જે ઘા છે ને એને રૂજાતા યુગોના યુગો વયા જાય છે. એટલે કોઈના પર ખોટા જીભથી પ્રહાર ન કરવા. જ્યાં પશુઓ કપાય એ કતલખાનું છે. અરે પશુઓ તો પછીની વાત છે. આજના સમયમાં તો એવા કતલખાનાઓ છે કે માના ઉદરમાં રહેલી બાળકી જન્મ પામ્યા પહેલા મૃત્યુ પામી જાય છે. આ હોસ્પિટલ એ હોસ્પિટલ નથી, પણ એ કતલખાનું છે. જ્ઞાન જશો. સ્ત્રી ભ્રૂણ હત્યા
અત્યારનો બળતો મુદ્દો છે આ. પહેલો કંઈક સ્વચ્છતા અભિયાનનો, બીજું ગાય ગોપી અને ગીતા ત્રણેયની રક્ષા, અને ત્રીજો મુદ્દો છે સ્ત્રી ભ્રૂણ હત્યા. બને તો રોકી દેશે. આ ચાર સ્થાન આપ્યા તો એ કળિયુગે કીધું કે મહારાજ આ ચાર તો બહુ નાના છે મારા માટે, મારો પરિવાર બહુ મોટો છે. આ દુરુક્તિ એટલે ગાળ જેને આપણે કહીએ ને દુરુક્તિ, એ કળિયુગની છોકરી છે. એટલે જે બહુ દુરુક્તિથી યુક્ત હોય ને, હવે દીકરી જેની પાસે હોય એનો બાપે એની પાસે જ આવે ને પાછું. એટલે જે દુરુક્તિ એટલે ગાળથી યુક્ત હોય એની પાસે કળિયુગે ભણ્યા. એટલે આવી દુરુક્તિ ન કરવી, બોલવી નહીં ક્યારે. સત્યનો સાથ આપવો પણ અસત્યનો ક્યારેય સાથ આપવો નહીં. આ ચાર સ્થાન આપ્યા, ઓછા પડ્યા. કીધું મહારાજ હજી પાંચમું એક એવું આપો કે જે બધાની પાસે હોય. એટલે પાંચમું આપ્યું પુનશ્ચયાચમાનાય જાતરૂપમદાત પ્રભુ. ફરી વખત જ્યારે યાચના કરી તો કીધું કે અનિતિ કરેલા ધનમાં, અનિતિ કરેલા હોનામાં તારો વાસ. એટલે આ પાંચમું સ્થાન એવું છે, આમાં નાનામાં નાનો આવી ગયો, મોટામાં મોટો આવી ગયો, કોઈ છટકી શકે નહીં. અનિતિ કરેલું ધન, અનિતિ એટલે કોઈની માલિકીનું ખેતર છે, એમાં એ માલિકને પૂછ્યા વગર તમે એનામાંથી એક મુઠ્ઠી દાણા લીધા એટલે અનિતિ થઈ. તમારો હક ન હોય એવો સોનાનો હાર પડ્યો હોય તો તમારા પગમાં એ સોનાનો હાર કદાચ આવે તો એ તમારા માટે તો ધૂળનો ઢગલો જોવો જોઈએ. જો એ સોનાનો હાર ઉપાડીને મૂકી દીધો ખીચામાં એટલે કળિયુગ તમારી હારે હારે આવશે. અને એ તો આવશે, તમારું ભેગું ભેગું લેતો જશે. ઘણાને મંદિરે જવાની ટેવ હોય, દર્શન કરવાની ટેવ હોય, 10 રૂપિયા મૂકીને 15 ના છૂટા લઈ લે. 10 મૂકીને 15 ના છૂટા લે. બેંક ના પાડે એવી નોટું મંદિરમાં હાલે લ્યો. ત્યાં કોણ જોવાનું? બેંક ના પાડે. હજી અમુક મંદિરો એવા ભાગશાળી છે જ્યાં હજી પાવલીઓ મૂકે જ માણસો, હજી પાવલી લઈને જાય. આ નીતિ છે. અનીતિ કરેલ. અને ઘણા કેવી અનીતિ કરે હમણાં તો બધું સાંભળીએ ને. એટલે વચમાં કઈક પેલા આઠાના જૂના સિક્કા આવતા ને, બધા બે પેલા ગુંદર થી ભેગા કરીને 5નો સિક્કો બનાવી દે. 2 આઠાના ભેગા કરીને રૂપિયો લઈને જાય ને 4નો ભાગ ખાઈ નાખે. આ નીતિ છે. આપણા પીપા ભગત લખી ગયા કે પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કર્યું 100 વાર, ચોરી ન લઈએ ડોકડો તો દીધું 1000 વાર. ચોરી ન લઈએ ડોકડો, ચોરી ન લઈએ ડોકડો તો દીધું 1000 વાર. પાપ ન કરીએ એટલે પુણ્ય કર્યું જ છે. કોઈનું લઈ ન લઈએ ને એટલે દાન કર્યું જ છે. પછી મોટા મોટા દાનના તકતા મારવાની જરૂર નથી. બસ અનીતિનું જે આપણો અધિકાર નથી એવું લઈને લેવું. ઘણી જગ્યાએ તો અમે જોયેલું છે કે માતાઓ છે ને આમ ઢોવો વળીને ઊભી રહી જાય લારીઓમાં. એક જણી 1 નંબરનું જમણા પગનું સ્લીપર ઘા કરે, બીજી બેન ડાબા પગનું સ્લીપર ઘા કરે. ઓલો બિચારો વેતન કરે, પૈસા ગણે ત્યાં તો પહેરીને હાલતા. સમાજમાં જ્યાં સુધી આવી બીમારી હશે ત્યાં સુધી કળિયુગનો પ્રભાવ રહેવાનો. અનીતિ કરેલા સોનામાં કળિયુગનો વાસ છે. 5 સ્થાન કળિયુગને આપ્યા. રાજા પરીક્ષિત પોતાના રાજ્યમાં પાછા આવ્યા. સમય વીત્યો છે. એક દિવસની વાત છે. રાજા પરીક્ષિતે પૈતૃક સંપત્તિ પર દ્રષ્ટિ દોડાવી, નજર કરી અને કીધું કે મને પિતૃ દ્વારા જે મળેલી સંપત્તિ છે એ સંપત્તિનો ઉપભોગ કરું. આમ વિચાર કરી અને રાજ્ય કોષનું જ્યાં તપાસ કરી એ સમયે એક દિવ્ય મુગટ રાજા પરીક્ષિતના હાથમાં આવ્યું. જે મુગટ અનીતિ કરી અને ભીમે જરાસંધ પાસેથી લીધેલ. આ મુગટ રાજા પરીક્ષિતના હાથમાં આવ્યો એટલે રાજા પરીક્ષિતે વિચાર કર્યો કે આ સરસ મજાનો મુગટ, આ તો ચક્રવર્તી રાજાના શિરે શોભે એવો છે, આ મુગટ મારા મસ્તકે સારો લાગે. એમ કરીને મુગટ જ્યાં મસ્તકે પધરાવ્યો એટલે મસ્તકમાં કળિયુગે પ્રવેશ કર્યો. કેમ કે હતો અનીતિનો.
અનિતિનું સોનું હતું એટલે કળિયુગે પ્રવેશ કર્યો. એટલે આપણને એમ થાય કે રાજા પરીક્ષિતે તો કઈ મુગટ ચોર્યો નહોતો, છતાંય પરીક્ષિત પર આવું ખોટું આળ કેમ આવ્યું, એને કળિયુગે પ્રવેશ કેમ કર્યો? તો હવે એક જ વાત બતાવજો. દેવ તો ધૂળમાં દટાઈને પડ્યો છે, ધૂળનું એક જ પડ એ દેવતા ઉપર લાગેલું છે, દેતવા ઉપર. અને તમારો પગ જાણીને પડે તો એ દજાડે, અજાણ્યા પડે તો દજાડે નહીં. અજાણતા તમારો પગ એ દેવતા ઉપર પડે તો તમને બરફનો ગાંગડો થઈ જાય તમારા માટે. એમ અનિતિ જાણીને થાય તો એ અનિતિ જ છે ને અજાણતા થાય તો એ અનિતિ છે. પૂર્વકૃત પૂર્વજોએ કરેલા કર્મનું ફળ એના સંતાનોને ભોગવવું પડે છે, ભોગવવું પડે છે અને ભોગવવું પડે છે. જેના કુળમાં દીપકો પ્રગટ થાય એને પોતાના પિતૃઓના પુણ્યના પ્રભાવ દેખાય છે. અને જેના ઘરે કારાગૃહમાં જનારા મહાપુરુષો પ્રગટ થાય એના પોતાના પૂર્વજોના કર્મોનું પણ બંધન બતાવવામાં આવે છે. પૂર્વજોનું કર્મ પણ એના સંતાનોને ભોગવવું પડે છે. એનું પ્રેરક દ્રષ્ટાંત રાજા પરીક્ષિત છે. મસ્તક પર મુગટ પધરાવ્યો, રાજા પરીક્ષિતના મનમાં અનિતિના વિચારો આવ્યા. અનિતિના વિચારો આવ્યા અને રાજા પરીક્ષિતે મૃગિયા રમવા જવાનો નિશ્ચય કર્યો. અશ્વ પર આરૂઢ થઈ મૃગિયા રમવા ગયા. આખો દિવસ મૃગિયા રમી અને શિકાર મળ્યો નહીં એટલે થાકેલા હારેલા પરીક્ષિત શમિક ઋષિના આશ્રમને વિશ્રામ બનાવે છે. શમિકના આશ્રમમાં આવી વિશ્રામ બનાવે છે. શમિક ઋષિ આંખ બંધ કરી ભગવાનનું ધ્યાન ધરતા હતા. રાજા પરીક્ષિતને થયું કે હું ચક્રવર્તી સમ્રાટ પરીક્ષિત, હું આવું ને મારું બહુમાન ન કરે, મારું સન્માન ન કરે. આ ઋષિ આંખ બંધ કરીને ઢોંગ કરવા લાગે, યોગ્ય નથી. આ પરીક્ષિત નથી બોલતા, પરીક્ષિતના મસ્તકે સવાર થયેલો કળિયુગ બોલે છે. આમ જ્યાં સાંભળવામાં આવ્યું, રાજા પરીક્ષિતે વિચાર કર્યો કે આ ઋષિને દંડ દેવો પડે તો ખબર પડે કે ચક્રવર્તી સમ્રાટ રાજાનું અપમાન થયું છે. આવો વિચાર કરીને આશ્રમમાં એક મરેલો સર્પ પડ્યો હતો. એ મરેલા સર્પને ધનુષ્યની અણી વડે ઉઠાવી અને શમિક ઋષિ બેઠા હતા એના ગળામાં એ સર્પને પધરાવ્યો. ગળામાં સર્પને પધરાવી અને રાજા પરીક્ષિત અશ્વ પર આરૂઢ થઈને જ્યાં હતા, જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા પોતાના રાજ્યમાં. આ બાજુ કૌશિકી નદીના જળમાં સ્નાન કરતા શમિકના દીકરા શૃંગીને સમાચાર મળ્યા કે શૃંગી તારા પિતાના ગળાના કોઈએ મરેલો સર્પ પધરાવ્યો છે. આમ સમાચાર મળતા શૃંગીએ એ જ સમયે કૌશિકી નદીમાંથી જળ લઈ અને શ્રાપ આપ્યો, ઇતિ લંઘિત મર્યાદમ તક્ષકમ સપ્તમે હલી. જે રાજાએ પોતાના કુળની મર્યાદાનો ત્યાગ કરી, કુળની મર્યાદાનું ઉલ્લંઘન કરી, એક ઋષિવર્યે મારા પિતા બ્રહ્મર્ષિનું અપમાન કર્યું છે, એને હું શ્રાપ આપું છું કે રાજાને આજથી 7મે દિવસે તક્ષક નામનો સર્પ દંશ દેશે અને રાજાની મૃત્યુ થશે. આવો શ્રાપ શૃંગી ઋષિએ કૌશિકી નદીનું જળ હાથમાં લઈને આપી દીધો. શ્રાપ લાગ્યો રાજા પરીક્ષિતને, પણ પરીક્ષિતને ખબર નથી, અજાણ છે. શૃંગી રડતા રડતા શમિક પાસે આવે છે. શમિક પાસે રડતા શૃંગીને જોઈ શમિકે આંખ ઉગાડી, જોયું ગળામાં મરેલો સર્પ પડ્યો છે. ઉઠાવી અને સર્પને દૂર ફેંક્યો. પોતાના દીકરાને રડતા જોઈને શમિક ઋષિ કહેવા લાગ્યા, બેટા શા માટે રડે છે? તો કહેવા લાગ્યા, પિતાજી તમારા ગળામાં કોઈએ મરેલો સર્પ પધરાવ્યો છે એટલે હું રડું છું. બેટા એને તે કઈ કર્યું નથી? હા પિતાજી, જે તમારી મર્યાદાનું ઉલ્લંઘન કરી એક ઋષિનું અપમાન કર્યું એ રાજાને મેં શ્રાપ આપ્યો છે. આજથી 7મે દિવસે એને તક્ષક નામનો સર્પ દંશ દેશે, એનું મૃત્યુ થશે. જ્યાં સાંભળ્યું રાજા પરીક્ષિત ને શ્રાપ મળ્યો છે, શમિકે કીધું કોણ હતું, લાવ જરાક હું જોઉં. આંખ બંધ કરી સમાધિ લગાવી અને સમાધિ લાગતા ધ્યાન ગયું તો ખ્યાલ આવ્યો કે આ તો ચક્રવર્તી સમ્રાટ, પાંડવ કુળ તિલક, પાંડવ કુળ દીપક રાજા પરીક્ષિતને તે શ્રાપ આપ્યો. દીકરા જેને ચીભડું ચોર્યું એને તે ફાંસીની સજા કરી. ભૂલ અપરાધ નાનામાં નાનો હતો, મરેલો સર્પ પધરાવ્યો હતો, કઈ મારેલો સર્પ નહોતો પધરાવ્યો. અને સર્પ હતો ગળામાં, મેં કાઢીને દૂર મૂકી દીધો. બેટા આટલી જ વાત, આમાં આટલો બધો ક્રોધ? કહેવાય છે કે તે દિવસથી એ ઋષિએ શ્રાપ દીધો. આજ પછી આવી ઉગ્રતાને ધારણ કરનાર પોતાના તપોબળના માધ્યમે જો કોઈને શ્રાપ દેવા ઈચ્છે ને
તો એનો શ્રાપ મિથ્યા થઈ જશે. તે દિવસથી બધા શ્રાપ મિથ્યા. હા, આશીર્વાદ ફળે પણ શ્રાપ કોઈનો ફળતા નથી. અને ઋષિએ કીધું કે બેટા, તે રાજા પરીક્ષિતને શ્રાપ આપ્યો છે પણ રાજા અજ્ઞાન છે, એને ખબર નથી. તું તારા શિષ્યોને મોકલ, રાજા પરીક્ષિતને પોતાના મૃત્યુનો આભાસ કરાવ. આજથી 7મે દિવસે એને મૃત્યુ છે એટલે પોતાનું સત્કાર્ય કરી અને પ્રભુના શરણને, પ્રભુના ધામને પામી શકે આવી કૃપા માટે તું તારા શિષ્યોને રવાના. એ સમયે શમીક ઋષિના આદેશથી શૃંગીએ પોતાના શિષ્યોને મોકલ્યા. આ બાજુ રાજા પરીક્ષિત પોતાના રાજ્યમાં આવી અને મુગટ મસ્તક પરથી ઉતારી અને વિચાર કરતા હતા કે ઓહો, હું ચક્રવર્તી સમ્રાટ રાજા પરીક્ષિત, પાંડવ કુળ તિલક, અને મારા દ્વારા આવું અધમ કૃત્ય થાય? કોઈ ઋષિના ગળામાં મારા દ્વારા સર્પ મુકાય? આ મારું યોગ્ય કર્મ નથી. હું રાજા છું. મારી પ્રજા ભૂલ કરે તો એને દંડ રાજા કરે, પણ રાજા ભૂલ કરે તો એને દંડ કોણ કરે? ત્યારે એવું કહેવાય છે કે રાજાનો જ્યારે રાજ્યાભિષેક થતો હોય ને ત્યારે એના કુળગુરુ એ રાજાના મસ્તક પર નાનકડો એવો એક વેતનો ધર્મદંડ હોય. એ ધર્મદંડ હાથમાં લઈ અને ગુરુ બોલાવડાવે કે બોલ અદંડ્યોસ્મી, અદંડ્યોસ્મી, અદંડ્યોસ્મી. એટલે રાજા કહે કે હું અદંડ્યોસ્મી, હું અદંડનીય છું, હું અદંડનીય છું, હું અદંડનીય છું. ત્યારે કુળગુરુ છે ને એ માથામાં લાકડી ફટકારી ફટકારીને કહે કે નહીં, ધર્મદંડ્યોસી, ધર્મદંડ્યોસી, ધર્મદંડ્યોસી. તું ભૂલ કર તો તને ધર્મદંડ કરે. રાજા ભૂલ કરે તો એને ધર્મદંડ કરે, શાસ્ત્ર દંડ કરે, એને ન્યાય દંડ કરે. રાજા પરીક્ષિતે હૃદયથી વિચાર કર્યો કે મારાથી અપરાધ થયો છે, એ અપરાધને ક્ષમા આપવા માટે મેં કરેલા આ પાપનું મને પ્રાયશ્ચિત મળવું જોઈએ. આમ જ્યાં હૃદયથી વિચારતા હતા એ જ સમયે શૃંગીના શિષ્યો દોડતા આવ્યા છે. શૃંગીના શિષ્યો આવ્યા. રાજા પરીક્ષિતે બધા શિષ્યોને બેસાડ્યા, ભોજન કરાવ્યું, દક્ષિણા આપી, વસ્ત્રાદિકથી અલંકૃત કર્યા અને પછી કીધું કે આવો શિષ્યો. શા માટે આવ્યા? તો કીધું કે મહારાજ, અમે શમીકના દીકરા શૃંગીના શિષ્યો છીએ. અમે આપને સાવધાન કરવા આવ્યા છીએ. મહારાજ, તમારી પાસે સમય બહુ ઓછો છે. તમે શમીક ઋષિના ગળામાં મરેલો સર્પ પધરાવ્યો એટલે શમીકના દીકરા શૃંગીએ તમને શ્રાપ આપ્યો છે કે આજથી 7મે દિવસે તમને તક્ષક નામનો સર્પ દંશ દેશે અને તમારું મૃત્યુ થશે. રાજા, જો ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો આજથી જ રાજ્ય, પુત્ર, પરિવારનો ત્યાગ કરી અને ભગવત ધામને પ્રાપ્ત કરી જાઓ. હજી તમારા મૃત્યુને 7 દિવસની વાર છે. 7મે દિવસે તમારું મૃત્યુ છે. રાજા, તમે તમારા મૃત્યુને સુધારી. શિષ્યોનો આદેશ થયો. શિષ્યોને દક્ષિણા આપી વિદાય કર્યા. રાજા પરીક્ષિતને હવે ખબર પડી ગઈ કે આજથી 7મે દિવસે મારું મૃત્યુ છે, એટલે મૃત્યુને સુધારવાની તૈયારી કરી. આપણને ખબર પડે ને કે 7મે દિવસે મૃત્યુ છે એટલે આપણે મૃત્યુને સુધારવાની તૈયારી ન કરીએ, મૃત્યુને મારવાની તૈયારી, કે મૃત્યુ કઈ રીતે ન આવે એની તૈયારી આપણે કરતા હોઈએ. પણ રાજાએ મૃત્યુને સુધારવાની તૈયારી કરી છે. રાજા પરીક્ષિત જન્મે જઈને રાજ્ય ગાદીનો કારોબાર સોંપી અને ગંગાના કાંઠે અનશન વ્રત લઈને નીકળી પડ્યા છે. વસ્ત્રોનો ત્યાગ કર્યો, વલકલ વસ્ત્ર ધારણ કરી અને એક ઋષિ જેમ નીકળ્યો હોય જટાને બાંધી, એમ રાજા પરીક્ષિત ગંગાને કાંઠે આવે છે. ગંગાને કાંઠે સર્વ ઋષિઓને સમાચાર મળ્યા કે રાજા પરીક્ષિતને શ્રાપ થયો છે. આજથી 7મે દિવસે રાજા પરીક્ષિતનું મૃત્યુ તક્ષક નામના સર્પના દંશથી થવાનું છે. આમ ખ્યાલ આવતા સર્વ ઋષિઓ આવવા લાગ્યા છે અને જે જગ્યાએ પરીક્ષિત રાજા ગયા એ જગ્યા આજે શુક્રતાલ તરીકે ઓળખાય છે. તમે હરિદ્વાર જાઓ ને ત્યાંથી 25 કિલોમીટરની દૂરીએ શુક્રતાલ નામનું તીર્થ છે, જ્યાં સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને ભાગવત સંભળાવ્યું છે. એટલે હવે પછી હરિદ્વાર જાઓ તો મુલાકાત લેજો એ તીર્થની. ત્યાં સુખદેવજી અને પરીક્ષિતની બંનેની મૂર્તિ સ્થાપિત છે. આજે એક વિશાળ વડ છે અને વડ નીચે બેસી શુકાચાર્ય રાજા પરીક્ષિતને કથા સંભળાવી. શુક્રતાલમાં સૌ ઋષિમુનિઓ આવવા લાગ્યા છે. ઋષિમુનિઓનું સ્વાગત કરવા લાગ્યા રાજા પરીક્ષિત. થોડા રાજ્યના સેવકો રાજા પરીક્ષિતની સેવામાં લાગ્યા છે. અહો વયમ ધન્યતમા નૃપાણામ મહત્તમાનુગ્રહણીય શીલા રાજ્ઞામ
कुलं ब्राह्मण पादशोचात् दुरादिसृष्टं बत गय्य कर्म तस्यैव मेघस्य परावरेशो व्यासक्तचित्तस्य गृहेष्वभीक्ष्णम् निर्वेदमूलो द्विजशापरूपो यत्र प्रसक्तो भयमाशु दत्ते। હે રાજા, તમે ચિંતા ન કરો, તમે પાંડવ કુળ તિલક છો, તમારા પૂર્વજોના કર્મ કઈ ઓછા છે, તમારા પૂર્વજોએ અનેકોના દુઃખને દૂર કર્યા છે, આંખના આંસુને લૂછ્યા છે, અમે તમને રડવા દઈશું? તમે ચિંતા ન કરો, તમે શ્રેષ્ઠ પાંડવ કુળમાં ઉત્પન્ન થઈને આવેલા છો. ઋષિમુનિઓ બેસવા લાગ્યા, પરીક્ષિત વિવિધ પ્રશ્નો કરવા લાગ્યા. મહારાજ, જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું, એને કોનું ધ્યાન ભજન જપ તપ કરવું, એ બધું નિરૂપણ કરો. સુખદેવજી મહારાજ નું ચિંતન સર્વ ઋષિઓના મનમાં છે. કીધું કે રાજા પરીક્ષિત, તમને જે રોગ લાગુ પડ્યો છે એ રોગની ઔષધિ અમારી પાસે નથી. એ રોગની ઔષધિ જેની પાસે છે એ અહીંયા નથી. એ રોગની ઔષધિ કોણ? સુખદેવજી મહારાજ પાસે છે. કહેવાય છે કે નારદજી સુખદેવજીને મનાવીને લઈ આવ્યા. સમય વ્યતીત થયો, નારદજી સુખદેવજી પાસે આવે છે. સુખદેવજી તો એક ઝાડના થળીએ બેઠા છે, ટેકો દઈ ભાગવતજીના શ્લોકોનું રસાસ્વાદનને ગાન કરી રહ્યા છે. એ સમયે નારદજી આવે છે. નારદજી આવીને કીધું કે મહારાજ નમસ્કાર. સુખદેવજીએ નારદજીનું સ્વાગત કર્યું ને કીધું કે આવો. મહારાજ, તમને વેદ વ્યાસે પૂર્વે જે જવાબદારી સોંપી છે, હવે એ જવાબદારીને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. તમે જવાબદારીથી ભાગો નહીં, તમે જવાબદારીને પૂર્ણ કરો. કયું કઈ રીતે? મહારાજ, તમારી પાસે ભાગવત રૂપ ભવૌષધિ છે અને અત્યારે પાંડવ કુળ તિલક રાજા પરીક્ષિત એ 7મે દિવસે તક્ષક નામના સર્પના દંશથી મૃત્યુ પામવાનો શાપ લઈ અને ગંગાને તટાવી ગયા છે. એને મુક્ત કરવા માટે તમે ભાગવતી સંહિતા કહો, ઠાકોરજીનું દર્શન કરાવી અને એને મુક્તિ આપો. સુખદેવજી મહારાજે પહેલા તો એમ કીધું કે મારી માટે કઈ એને શ્રાપ લાગ્યો છે અને હું એને શું મુક્તિ કરાવું? આ કથા તો હું મારા નિજાનંદ માટે ભણ્યો છું, હું રાજાને મુક્તિ ન અપાવી શકું. પહેલા તો શુકાચાર્ય આવવાની સ્પષ્ટ ના પાડી, પણ પછી નારદજી એક દ્રષ્ટાંત આપ્યું. કીધું કે મહારાજ સાંભળો, આગળ કૂવો છે, એક અંધ માણસ ચાલ્યો આવે છે, પેલી બાજુ જેને દેખાય છે એવો જોનારો માણસ બેઠો છે. કુવા તરફ ચાલ્યો આવતો એ અંધ માણસ જો કુવામાં પડે તો દોષ કોને લાગે? તો કીધું મહારાજ, જે જોનારો બેઠો છે એને. હા, હું તમને કહેવા એ માંગુ છું મહારાજ, આ ભવકૂપમાં પડવા માટે પરીક્ષિત અંધ બનીને ચાલતા આવી રહ્યા છે. તમે શુકાચાર્ય છો, તમે જોનારા છો, તમે જોતા બેઠા છો અને તમે જોવો છો, છતાંય તે જો એ પરીક્ષિત ભવકૂપમાં પડશે ને તો એનો દોષ તમને લાગશે. શુકાચાર્ય મહારાજે કીધું મહારાજ, એ વાત સાચી છે. અને નારદજીના કહેવાથી શુકાચાર્ય મહારાજ ઉઠ્યા, પોતાના આસનને બગલમાં દબાવી અને કીધું કે તમે ચિંતા ન કરો, જ્યાં રાજા પરીક્ષિત છે ત્યાં હું જઈશ અને એને ભાગવતી સંહિતા સંભળાવીશ. ઋષિ મુનિઓનું વૃંદ બેઠું હતું. એ સમયમાં અનાયાસે શુકાચાર્ય મહારાજનું સ્વાગત થયું છે. શુકાચાર્ય મહારાજના દર્શન કરી સૌ ઋષિ મુનિઓ પોતપોતાના સ્થાને ઉભા થયા. સર્વે શુકાચાર્ય મહારાજના અભિવાદન કર્યા. આપણે પણ શુકાચાર્ય મહારાજનો જય જયકાર કરીએ. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. આટલા બધા બેઠા છો પણ હજી કઈ આમ હવળતા નથી. તમે તો શરબત પીધા છે, તો આમ જરાક અવાજ ચકમકિયા દાદા સુધી પહોંચાડો. એને થાય ને કે નહીં, કથા બરોબર ચાલે છે, વક્તા સરસ કથા વાંચે ને શ્રોતાઓ સરસ સાંભળે છે, એવું લાગવું જોઈએ ને. જરાક આમ જોશથી. હા, બોલે શ્રી સુખદેવજી મહારાજ કી 70% થયો, હજી 30% ઘટે. ચાલો હજી એક વાર. હા, બોલે શ્રી સુખદેવજી મહારાજ કી. હજી 88. કઈ નહીં, હજી 5 દિવસ છે, 100% કરશું. સુખદેવજી મહારાજ નું અનાયાસે આગમન થયું છે. સુખદેવજી મહારાજ ની સ્તુતિ કરી છે.
तत्राभवद्भगवान् व्यासपुत्रो यद्रक्षयागामटमानो नपेक्ष अलक्ष्यलिङ्गो निजलाभतुष्टो वृतस्य बालैरवधूतवेषः तं वर्षं सुकुमारपाद करोरुबाहु सगपोलपात्रम् तं वर्षं सुकुमारपाद करोरुबावं सकपोलगात्रम् चार्वायताक्षोन्नसतुल्यपर्णः सुप्रवाननं कम्बुजुसानुकण्ठम् सुप्रवाननं कम्बुजुसातकण्ठम् निगूढजत्रुं पृथुतुङ्गवक्ष समावर्तनाभं बलिवल्गुदस्त दिगम्बरं वक्त्रविकीर्णकेशम् प्रलम्बबाहुस्मरोत्तमाभम् સુખદેવજી મહારાજનું શબ્દશઃ વર્ણન કર્યું છે. કેવા લાગે છે? તમ દષ્ટ વર્ષમ નિજ ગૂઢ શત્રુ આજાન બાહુ કમલ લોચન 16 વર્ષના પણ ઉંમર 16 વર્ષની છે પણ જ્ઞાન 88 વર્ષના વૃદ્ધ જેટલું છે. જ્ઞાન વૃદ્ધ છે. આજાન બાહુ છે, નગ્ન દિગંબર, કમલ લોચન છે. શુકાચાર્ય મહારાજના આગમને સર્વના હૃદયમાં આનંદ થયો છે. સર્વે શુકાચાર્ય મહારાજનું સ્વાગત સત્કાર કર્યું. રાજા પરીક્ષિતે હાથમાં ભાવ સબર બની. હા, પ્રેમથી જેટલો ભાવ એટલો બધોય પ્રગટ કરવાનો છે. કેમ કે એવું કહેવાય છે કે તમે ગાઓ ને એટલે પાપ બધા કીર્તનના રૂપમાં બહાર નીકળે અને પછી જેમ મચ્છરા મારો ને એમ તાળી પાડી પાડી અને એક એક પાપને મારવાના. પણ પછી બધાય મરે નહીં, છટકી જાય. અને છટકીને ક્યાં જાય? જે ન બોલતા હોય, ન તાળી પાડતા હોય ત્યાં. એટલે કોઈના સ્પેરમાં આપણી પાસે આવી ન જાય, માટે ભાવ. ઓમ ગુરુદેવ જય ગુરુદેવ, ઓમ ગુરુદેવ જય ગુરુદેવ, ઓમ ગુરુદેવ જય ગુરુદેવ, ઓમ ગુરુદેવ જય ગુરુદેવ, અધમ ઉદાહરણ જય ગુરુદેવ, અધમ ઉદાહરણ જય ગુરુદેવ, અધમ ઉદાહરણ જય ગુરુદેવ, ઓમ ગુરુદેવ જય ગુરુદેવ, ઓમ ગુરુદેવ જય ગુરુદેવ, ઓમ ગુરુદેવ જય ગુરુદેવ, ઓમ ગુરુદેવ જય ગુરુદેવ, હરિ બોલ, અધમ ઉદાહરણ જય ગુરુદેવ, અધમ ઉદાહરણ જય ગુરુદેવ, રાજારણ છોડ રંગીલા રણ છોડ, 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 દ્વારિકાનો નાથ મારો રાજારણ છોડ, દ્વારિકાનો નાથ મારા રાજારણ છોડ,
દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ ગંગા સ્વરૂપી જય ગુરુદેવ ગંગા સ્વરૂપી જય ગુરુદેવ યમુના સ્વરૂપી જય ગુરુદેવ યમુના સ્વરૂપી જય ગુરુદેવ સરસ્વતી રૂપા જય ગુરુદેવ સરસ્વતી રૂપા જય ગુરુદેવ સરસ્વતી રૂપા જય ગુરુદેવ સરસ્વતી રૂપા જય ગુરુદેવ બ્રહ્મા ગુરુદેવ નારાયણ ગુરુદેવ ગુરુદેવ નારાયણ ગુરુદેવ બ્રહ્મા ગુરુદેવ નારાયણ ગુરુદેવ બ્રહ્મા ગુરુદેવ નારાયણ ગુરુદેવ શિવ ગુરુદેવ શિવ સ્વરૂપા જય ગુરુદેવ શિવ સ્વરૂપા જય ગુરુદેવ શિવ સ્વરૂપા જય ગુરુદેવ રાજા રણ છોડ રંગીલા રણ છોડ 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 ગુરુદેવ અધમ ઉદાહરણ જય ગુરુદેવ અધમ ઉદાહરણ જય ગુરુદેવ અધમ ઉદાહરણ જય ગુરુદેવ દેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો બાપા બજરંગ તમારી જય જય હો બાપા બજરંગ તમારી જય જય હો હે બાપા બજરંગ તમારી જય જય હો બાપા બજરંગ તમારી જય જય હો હે બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ હે બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ ગુરુ રામ 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 હરે હરે ગુરુ રામ 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 હરે હરે ગુરુ રામ રામ હરે હરે હે ગુરુ રામ રામ હરે હરે બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ રામ સીતારામ સીતારામ જય સીતારામ ગુરુ રામ રામ હરે હરે 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 બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ 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 ગુરુ રામ રામ હરે હરે
અધમ ઉદ્ધારણ જય ગુરુદેવ અધમ ઉદ્ધારણ જય ગુરુદેવ અધમ ઉદ્ધારણ જય ગુરુદેવ અધમ ઉદ્ધારણ જય ગુરુદેવ બોલે શ્રી સદગુરુદેવ કી શ્રી દ્વારિકાધીશ કી જય શ્રી બાલકૃષ્ણ લાલ કી જય શ્રી ભાગવત ભગવાન કી જય શ્રી પિતૃનારાયણ દેવ દેવ કી કી જય સત્ય સનાતન ધર્મ ધર્મ કી જય ચકમકિયા હનુમાનજી મહારાજ મહારાજ કી જય ઉમાકાંત સ્મરણમ વિધે નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ જય જય શ્રી રાધે 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 વૃંદાવન વિહારી લાલ કી જય સાયમ સંધ્યા આરતી માટે પરિવારને નમ્ર નિવેદન સૂચના થાય અને આપણા રજનીકાંતભાઈ જો હું નામ 3 દિવસથી બોલું છું હું રમણીકભાઈ જ કહું પણ પછી પણ ખરેખર શિક્ષક છે પોતે અને આખી કથા જે સવારથી માંડીને સત્ર પૂરું થાય એ સત્રાંતે આખી કથાનો સાર લઈ ગણીને આપણને આપી દે છે પોતાની વાક ચાતુર્યતા દ્વારા સૌને રાજી કરે છે એવા રજનીકાંતભાઈને પણ આપણે આ સમયે સૂત્રધાર છે સભાના સભાધ્યક્ષ છે અને આપણે કથા અને સંચાલન વચ્ચે જોડી અને આનંદ કરાવે છે અને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવીએ આભાર દ્વિતીય દિવસ અને બીજું સત્ર શાસ્ત્રીએ સરસ મજાનું શ્રીમદ ભાગવદ્ ગીતાનું આપણને રસપાન કરાયું એમાં ખાસ કરીને એને પાનબાઈની વાત કરી એને એવું દૃષ્ટાંત દ્વારા સમજાયું છે કે શિક્ષણ અને જ્ઞાન જુદી વસ્તુ છે જો તમારે જીવનમાં સુખી થવું હોય તો શિક્ષણ પ્રાપ્ત કરો અને જો આ ફેરામાંથી મુક્ત થવું હોય તો જ્ઞાન પ્રાપ્ત કરો જ્ઞાન છે ને એ આપણને મુક્તિ અપાવે અને શિક્ષણ નોકરી અપાવે એટલે જ્ઞાન છે એ મધ્યયુગ હતો આખો મધ્યયુગમાં તમે જુઓ તો લૂંટફાટ ચોરી વ્યભિચાર આ બધું ખૂબ જ વ્યાપેલું હતું એટલે એ સમયે ભક્તિ આંદોલન આખું થયું પાનબાઈ ને મીરાબાઈ ને નરસિંહ મહેતા ને કબીર ને આ બધા એ છે એ સમયે આવું કાંઈ મ્યુઝિક સિસ્ટમ ને એવું નહોતું એટલે ઘરે ઘરે જઈને સંતવાણી કરીને લોકોના જીવનમાં સુધારો લાવવાનો પ્રયત્ન કર્યો એ આખો મધ્યયુગનો અને આપણી સંસ્કૃતિને ટકાવી રાખી પાનબાઈ મીરાબાઈ છે ઉત્તમ ઉદાહરણ છે મીરાબાઈનો જન્મ મેવાડમાં થયો અને છેલ્લે એવું કહેવાય છે એનું મૃત્યુ ક્યારે થયું ખબર નથી એ દ્વારકાધીશમાં સમાઈ ગયેલા છે એવું કહે છે છેલ્લે એટલે એને રાણાજીને એની સાથે લગ્ન કરવા હતા એટલે મીરાબાઈને કીધું કે ભાઈ આપણા હિન્દુ સંસ્કારમાં તો 84 કરોડ ફેરા છે તમે આ જન્મમાં મારી સાથે લગ્ન કરો અને આવતા જન્મમાં ભક્તિ કરજો એટલે મીરાબાઈએ કીધું કે ફેરે ફેરે બહુ ફેર એકરે ફેરામાં મીરાબાઈ ઉજળા એ કે મારે બહુ કાંઈ ફેરા મારવા નથી જન્મના અને મૃત્યુના આ જ જન્મમાં એવી ભક્તિ કરવી છે કે એક જ ફેરામાં છે આપણે સદગતિ થાય તો આપણે પણ કંઈક એવું નક્કી કરીએ કે બહુ કાંઈ ફેરા ન આવે અને આ જ ફેરામાં છે એ મોક્ષને પ્રાપ્ત થઈ એવી સરસ મજાની ભક્તિ આંદોલનની વાત કરી ત્યાર પછી બીજું આપણા શિક્ષાપત્રીમાં લખ્યું છે કે તમે તમારા બાળકને શિક્ષણ સંપત્તિ નહીં આપો તો ચાલે પણ સંસ્કાર આપજો બાકી તમે સંપત્તિ ગમે એટલી આપશો ને બાળકોને પણ એનામાં સંસ્કાર નહીં હોય ને તો એ બધું ભોળિયો વાળશે પણ જો તમે એને સંસ્કારો આપશો ને તો એ સંપત્તિ ઊભી કરશે એટલે હું ઘણી વખત કહું આપણા દરેકના ઘરમાં એક સારામાં સારા પુસ્તકો હોવા જોઈએ અત્યારે ઘણા બધા મા બાપ એના બાળકોને ગેમ અપાવે સીડીઓ અપાવે એની કરતાં જો સારા પુસ્તકો વાંચવાનું કે ને વેકેશનમાં કે બેટા તારે રોજ એક પેરેગ્રાફ વાંચવાનું એક સરસ મજાની વાત વાંચવાની તો એના જીવનમાં એ ઉતરે તો એનું પણ વાત કરી
આ બધી જ વાતો છે એ સમજવા લાયક છે, જીવનમાં ઉતારવા લાયક છે. આજે આરતીનો વારો છે, નાનું દાદા પરિવારનો છે. આપણે એને વિનંતી કરીએ કે એના નાનું દાદા પરિવારના કુટુંબના તમામ સભ્યો છે એ આરતી માટે અહીં ઉપસ્થિત થાય અને આરતી કરે. નાનું દાદા પરિવારના સભ્યોને આરતીનો વારો છે એટલે આરતી માટે આવે. એટલે જ્ઞાન, શિક્ષણ, જીવન અને સૌથી મહત્વની વાત, પરીક્ષિત રાજા જે પાંડુવંશના જે પુત્ર હતા, જીવનમાં ગમે એટલા સારા કર્મ થાય પણ તેમ છતાં કળી કાળમાં તમે જુઓ એને એના શરીરમાં અથવા તો એના મસ્તિષ્કમાં કળિયુગ પ્રવેશ્યો ત્યાર પછી એને જીવનમાં કેટલી બધી ભૂલ કરી. તો બીજા સત્રમાં, પહેલા સત્રમાં આપણે ધંધુકારી મોક્ષની વાત શાસ્ત્રીજીએ સરસ મજાની કરી અને બીજા સત્રમાં છે તે પરીક્ષિત રાજાએ જીવનમાં કઈ રીતે 7 દિવસમાં મોક્ષ પ્રાપ્ત કરવો અને એની માટેની સરસ મજાની આપણને અમૃતવાણી છે એ શાસ્ત્રીજીએ કરાવી. આવા 7 દિવસ આપણે જુદા જુદા પ્રસંગો સાંભળી અને મુક્તિના માર્ગે કઈ રીતે જવું એ બહુ જીવનમાં મહત્વનું છે. એટલે સત્તા, સંપત્તિ, જ્ઞાન આ બધી જ બાબતો છે એ આજની કથામાં આપણે વાતો કરી. આપણે વિનંતી કરીએ કે નાનો દાદા પરિવાર ઝડપથી આવે અને આજની આરતી, કાલની તમામ પૂજાથી માંડીને આરતી એ ગોવિંદદાદા પરિવારનું છે. 5 ભાઈઓ છે, રોજ એક પરિવારનો વારો લઈએ તો જ તે બધાને ન્યાય મળે. એટલે કાલે ગોવિંદદાદા પરિવાર છે એની બહેનો, દીકરીઓ, હોવારું, દીકરા, કુળવધુઓ એ તમામ વ્યક્તિઓ છે એ આરતીમાં સામેલ થશે. કાલે આજે રાત્રે છે એ સુંદરકાંડના પાઠ છે. દરેક ભક્ત જ્વાલ્ય નમઃ સંબુજ્ય જ્વાલા માલિન્યે નમો નમઃ. આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંત સેવા વાલા. આનંદ મંગલ કરો આરતી, હરિ ગુરુ સંતની સેવા વાલા. પ્રેમ ધરી મંદિર પધરાવું, પ્રેમ ધરી મંદિર પધરાવું, સુંદર સુખડા લેવા વાલા. સુંદર સુખડા લેવા વાલા. આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંતની સેવા. આનંદ મંગલ કરો આરતી, હરિ ગુરુ શંકરની સેવા વાલા. જેને આંગણ તુલસીનો ક્યારો, જેને આંગણ તુલસીનો ક્યારો, જેને આંગણ તુલસીનો ક્યારો, જેને આંગણ તુલસીનો ક્યારો, અનહદ વાજાએ વાલા. અનહદ વાજાએ વાલા. આનંદ મંગળ વ્યાપ્યો સઘળે, આનંદ મંગલ વ્યાપ્યો સગળે, ગુરુ આવ્યા ને પામ્યા સેવા વાલા. ગુરુ આનંદ પામ્યા સેવા વાલા. આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંતની સેવા. આનંદ મંગલ કરો આરતી, હરિ ગુરુ શંકરની સેવા વાલા. મારે આંગણ તુલસીનો ક્યારો, મારે આંગણ તુલસીનો ક્યારો,
હરિ ગુરુ શંકરની સેવા વાલા ત્રિભુવન તારણ ભગતુ ધારણ ત્રિભુવન તારણ ભક્ત ધારણ પ્રગટ્યા દર્શન દેવાલા પ્રગટ્યા દર્શન દેવા વાલા 68 તીરથ ગુરુજીને ચરણે 68 તીરથ ગુરુજીના શરણે ગંગા યમુના રે વાલા ગંગા યમુના વાલા આનંદ મંગલ કરુઆરતી હરિ ગુરુ સંતની સેવા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ શંકરની સેવા વાલા હે કહે પ્રીતમ ઓળખો એ નાણે કહે પ્રીતમ ઓળખો એ ઠાણે હે વાગે પ્રીતમ ઓળખો અણહારે પ્રીતમ ઓળખો એ ઠાણે હે હરિ નો જન હરિ દેવા વાલા હરિના જન હરિ જય વાલા આનંદ મંગલ કરુઆરતી હરિ ગુરુ સંતની સેવા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ શંકરની સેવા હે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ વિદ્યારવિંદે ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે આનંદ મંગલ કરુઆરતી હરિ ગુરુ સંતની સેવા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ શંકરની સેવા વાલા હરિ ગુરુ સંતની સેવા હરિ ગુરુ શંકરની સેવા આરાધિક્યમદો ભાગે સંસ્થાપ્ય પાણીની પ્રતિપ્રદક્ષિણા કરજો યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યન્તુ પ્રદક્ષિણામ પદે પદે અસ્તે પુષ્પે દેવતાભ્યંદનમ સમર્પયામિ આતેથી ભગવાનને આરતી આપી દેવાની અસ્તે દેવતાભ્યંદનમ તમારે પોતાને લઈ જવાની સ્વાત્મ રક્ષણાત્મક કલ્યાણાર્થે આત્મા વિવંદનમ સમર્પયામિ સભામાં આરતી આપી અને હાથ જોડી ભગવાનની પ્રાર્થના કરી જવાની ઠાકોરજીની થાળી લઈ ગયા વનમાળી ઠાકોરજીની થાળી લઈ ગયા વનમાળી વનમાળી તો રાંધે છે ને પાર્વતીજી પીરસે છે વનમાળી તો રાંધે છે ને પાર્વતીજી પીરસે છે કડી કડીના ઉદ્ધવજીને પાઘડીના પ્રભુજી ઘડી ઘડીના ઉદ્ધવજીને પાઘડીના પ્રભુજી ઉઠરે જીવડાવાણો વાયુ ઠાકોરજીનું તેરું દેખાયું રે જીવડાવાનું વાયુ ઠાકોરજીનું દેરું દેખાયું તેરીએ તેરીએ દીવા બળે ને ત્યાં વૈષ્ણવ જન ભજન કરે ધીરે ધીરે દીવા બળે ને ત્યાં વૈષ્ણવ જન ભજન કરે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી વર્ણવર ગણ વિમલ જસુ જોદાયક ફલચારી બુદ્ધિહીન તન જાન કે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા મોહી હર વક્ત સ્વીકાર જય જય હનુમાન જ્ઞાન ગુણ સાગર લોક ઉજાગર રામદૂત યતુલિત બલ ધામા અંજની પુત્ર
पवन सुत नामा महावीर विक्रम बजरंगी घुमत निवार सुमत के संगी कंचन वरण विराज सुबेसा कानन कुंडल कुंचित केशा हाथ वज्र ध्वजा विराजे कान्हे मोदज ने भूषा जय शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजग वंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंका जलावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे आय सजीवन लखन जियाए श्री रघुवीर हर सिर गुण गाए रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई दास बदल तुमरो यश गावे बचपन श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिंसा ब्रह्म कुबेर दिक्पाल जहाँ दे कवि गोविंद कहि सके कहा दे तुम उपकार सुग्रीव कीना राम मिलाए राजपद दीन्हा मैं सब जग जाना युग सहस्र जो जन पर भानु लियो ताहि दुर्बल जान अचरज नाही दुर्गम काज जगत के जेते रखवारे होत न आज्ञा बिनु पैसारे सब सुख ले तुम्हारी सरना को डरना आपन तेज सहारो यावे तीन लोग हाकत कांपे नहीं आवे महावीर जब नाम सुनावे दोष रोग हरि सब पीरा जब रंगन हनुमत वीरा संकट ते हनुमान छुड़ावे क्रम वचन ध्यान जो लावे सब बल राम तपस्वी राजा जिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों जुग पर ताप तुम्हारा हे प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनिधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के राजा तुम्हारो भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे हे अंत काल रघुबरपुर जाई जहाँ जन्म हरि भक्त आई और देवता चित्तंजरई हनुमत से सदा सुख करी संकट कटे मिले सब पीरा जो सुमिरो हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो सतवार पाठ कर कोई छुट्टी बंदी महासुख होई जो या पढ़े हनुमान चालीसा होई सीत साखी गौरीसा तुलसीदास सदा हरि चेरा जयनाथ हरे माटेरा पवन तनय संकट हरन मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसौ सुरभु सियावर रामचंद्र की जय रघुवीर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय बोलो भाई सब संतन की जय उमाकांत स्मरणं विधेय नमः पार्वती वते हर हर महादेव हर એક हर સાથે ચકમકિયા દાદાની પૂર્ણ દયાએ તૃતીય દિવસનું સત્ર પ્રભુ ચરણે સમર્પિત કરીએ છીએ અને આજે સાંજે સુંદરકાંડ છે દાદાને પ્રિય સુંદરકાંડ તેમાં સૌ પાછા પધારજો ત્યાં સુધી જ છે જે મારા ઉદરમાં પલી રહ્યું છે એને કંઈ ન થવું જોઈએ એને બચાવી લો દોડતી ભગવાનના શરણે ગઈ છે અને ભગવાનનો તો નિયમ છે કે જે ભગવાનના શરણે આવે ભગવાન એની રક્ષા કરે ઉત્તરા દોડતી પ્રભુના શરણે ગઈ ઉત્તરાની રક્ષા કરવા માટે ભગવાને ઉત્તરાને આશ્વાસન આપ્યું ઉત્તરાના ગર્ભમાં અંગૂઠા જેવડું રૂપ લઈ ભગવાને ઉત્તરાના ઉદરમાં પ્રવેશ કર્યો અને પરીક્ષિત રાજા જે ઉત્તરાના ઉદરમાં હતા એની રક્ષા કરી આમ અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રનો પ્રયોગ નિષ્ફળ ગયો ઉત્તરાના ઉદરમાં રહેલા પરીક્ષિતનું રક્ષણ ભગવાન કૃષ્ણએ કર્યું છે ઉત્તરાના ઉદરમાં બાળકની રક્ષા કરી પ્રભુ બહાર આવ્યા સ્નેહાર્દ કુંતીએ પ્રભુની સ્તુતિ કરી છે નમસ્તે પુરુષમ ત્વાદ્ય મીશ્વરમ પ્રકૃતે પુરઃ અલક્ષ્યમ સર્વભૂતાનાં
અંતર બહિરવસ્થિતમ. હે ભગત, હે ભગવાન, આખા જગતમાં અમે નિરાધાર છીએ. અમને જો કોઈનો આધાર હોય તો એ માત્ર તમારો છે જગદાધાર. નમસ્તે પુરુષમ ત્વાદ્ય. હે આદિ પુરુષ, હે ઈશ્વર, હે પ્રકૃતિથી પર, તમારા ચરણમાં નમસ્કાર કરું છું. અલક્ષમ સર્વભૂતાનામ અંતર બહિરવસ્થિતઃ. આપ જ સર્વના અંતઃકરણમાં પણ રહો છો. પૃથ્વીની સર્વ વ્યાપકતામાં પણ આપ જ સિદ્ધ છો. એ આપના ચરણ કમલમાં સ્નેહાર્દ બનીને હું સ્તુતિ કરું છું. કુંતાની સ્તુતિએ પ્રભુ પ્રસન્ન થયા છે. ભગવાને કુંતાને કહ્યું કે ફૈબા, અત્યાર સુધી આપે મારી પાસે કઈ માગ્યું નથી ને હવે કંઈક માગો. તમે જે માગશો એ આપીશ. આપણે હોઈએ ને, આપણે જો ભગવાનના થઈ હોઈએ તો આપણે શું માગીએ ખબર? હે કૃષ્ણ, એવું આપ કે જીવનમાં ક્યારેય દુઃખ ન પડે. આંખ વિચાય ત્યાં સુધી, આંખ વિચાય ત્યાં સુધી કોઈની લાચારી ન કરવી પડે, એવું વરદાન આપ. પણ આ કુંતા છે, કુંતાએ શું માગ્યું ખબર છે? હે ઈશ્વર, હે નારાયણ, હે પ્રકૃતિથી પર, હે પરમાત્મા, જો મને પાત્ર જાણી મારા પર કૃપા કરીને મને કંઈક દેવાની ઈચ્છા હોય ને તો આખા જગતના દુઃખ મને તું આપ. એટલે કૃષ્ણએ કીધું ફૈબા માગી માગીને દુઃખ? તો કે હા. કેમ? સુખ આવે ને ત્યારે તું પાસે નથી રહેતો, દુઃખ આવે ને ત્યારે જ તું પાસે રહે છે. અને તારું શરણ અમે છોડી શકવાને સમર્થ નથી. અમે લાક્ષા ભવનમાં 5 પાંડવોને અગ્નિ બાળી રહ્યો હતો. એ સમયે અગ્નિથી બચાવવા માટે તું અમારું શરણ સ્વીકારી લે. ભીમસેનને ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કર્યો. એ સમયે તે રક્ષા કરી. પણ આજે જ્યારે યુધિષ્ઠિર હસ્તિનાપુરની ગાદી પર કૌરવોને મારીને આરૂઢ થાય છે ત્યારે અમારી વચ્ચેથી તું રજા લે છે. બીજું કઈ નહીં, અમને જગતના તમામ દુઃખ આવે. ભગવાને કુંતાની ઈચ્છાને પૂર્ણ કરી છે. અને પછી કુંતા ફઈના ચરણમાં વંદન કરી અર્જુનને હારે લઈ ભગવાને વિચાર કર્યો કે હવે દ્વારિકા જાઓ. દ્વારિકા જવાની ઈચ્છા વ્યક્ત કરી હૃદયમાં. એ સમયે ભગવાન જવાની તૈયારી કરતા હતા. એટલે કુંતાજીએ કહ્યું કે થોડુંક રોકાઈ જાય. દ્રૌપદી કીધું કે ભાઈ થોડુંક રોકાવ. કુંતા, દ્રૌપદી, યુધિષ્ઠિર સર્વે આગ્રહ કર્યો છે. અને ભગવાનને થયું કે લાવ રોકાવ. પણ ભગવાન ન કુંતા માટે રોકાયા છે, ન દ્રૌપદી માટે રોકાયા છે, ન યુધિષ્ઠિર માટે રોકાયા છે. ભગવાન રોકાયા છે પોતાના અનન્ય ભક્ત ભીષ્મ માટે. કેમ કે કૌરવ સેનાનો નાશ થયો છે, પણ હજી ભીષ્મ દાદા બાણોની પથારી પર શૈયા કરીને સૂતા છે. કેમ કે ઈચ્છા મૃત્યુ વરદાનના માલિક ભીષ્મ પિતામહ પોતે છે. અને એ ભીષ્મ પિતામહ ભગવાનનું સ્મરણ કરતા કરતા ભગવાનના સાનિધ્યમાં પોતાના પ્રાણને છોડવાની તૈયારી કરતા હતા. એ સમયે ભીષ્મ દાદાની યાદ આવી અને ભગવાને પાંડવોને હારે લઈ અને ભીષ્મ દાદા જે શૈયા પર સૂતા હતા ત્યાં જવાનો નિર્ણય કર્યો છે. દક્ષિણાયન વ્યતીત થયો, ઉત્તરાયણનો પવિત્ર કાળ આવવાની તૈયારી છે. આ બાજુ પોતાની પ્રજાને સુખી ઈચ્છે, સુખી કરવા ઈચ્છતા યુધિષ્ઠિર રાજાએ ભીષ્મ દાદા પાસે પણ જવાનો નિર્ણય કર્યો. કેમ કે વિચાર કર્યો કે ભીષ્મ દાદા જ્ઞાની છે અને જ્ઞાની પુરુષ પાસેથી આ સમાજને યોગ્ય બનાવવાનો એક માર્ગ પ્રાપ્ત થશે. ભીષ્મ દાદાના અંતિમ સમયના સમયે પર્વત, ધૌમ્ય, નારદ, વેદશ્રવા, કૌશિક, સુદર્શન વગેરે અનેક ઋષિઓ આવ્યા છે. એ સમયે પાંડવ સમેત ભગવાન કૃષ્ણ પણ ત્યાં આવે છે. અને એ સમયે ભીષ્મે સર્વને જોયા અને સર્વના અધિષ્ઠાતા ભગવાન નારાયણને પણ જોયા. ભગવાન નારાયણને જોઈ અને ભીષ્મ દાદાએ ભગવાનના ચરણમાં એક વિનંતી કરીશું. સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા કલેવરમ યા વદિદમ હિનોમ્યહમ પ્રસન્નહાસા ઋણલોચનોલ્લસન મુખાંબુજોદ્યા નપથશ્ચતુર્ભુજ. હે ભગવાન, હે નારાયણ, તમે ત્યાં સુધી ઉપસ્થિત રહો
જ્યાં સુધી હું મારા પ્રાણને ન છોડું. બાકી આપણે જ્યારે અંતિમ સમયે મરણ પથારી હોય ને ત્યારે આપણા પાડોશી નથી હારે હોતા, આપણો પરિવાર હારે નથી હોતો, પણ ભીષ્મ દાદાના અંતિમ સમયે દર્શન કરવા સર્વ આવ્યા છે. આ ભીષ્મ દાદાની કથા નથી, મારી તમારી બધાની કથા છે. ભીષ્મ દાદાની જ નથી. જગતમાં દક્ષિણાયન ક્યાં સુધી? જ્યાં સુધી છાપરું કાળું છે ત્યાં સુધી. અને આ છાપરું કાળું મટીને ધોળું થાય એટલે સમજવું કે હવે આપણો ઉત્તરાયણ આવ્યો. પછી ઉંમર થાય એમ પછી જવાબદારીઓથી છૂટતા જવું. ઘણા ઘણાને 80-80 વર્ષે